આજે આપણે સીસીએના સેશનમાં EIGRP ભણવાના છીએ. આપણે ઓલરેડી એક સેશન EIGRP નો લઈ લીધો, બટ એમાં આપણે બેઝિક થિંગ્સ ભણ્યા હતા કે EIGRP કઈ રીતે કન્ફિગર થાય, વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ EIGRP, બરાબર. અને પછી કે એ સિવાય કે રીપના થોડાક પ્રોબ્લેમ કે કયા પ્રોબ્લેમ અથવા કયા તો ડિસએડવાન્ટેજ હતા જેના લીધે આપણે બીજા પ્રોટોકોલની જરૂર પડી. એ બધા આપણે કન્સેપ્ટ લાસ્ટ સેશનમાં આપણે ભણ્યા હતા, બરાબર. હવે આપણે EIGRP દર 30 સેકન્ડે અપડેટ કરે છે. સોરી, દર 30 સેકન્ડે અપડેટ કરે છે, શેર કરે છે. આવી કંઈક 3 એની પેલી ડિસએડવાન્ટેજ હતા. આપણે એ બધું આપણે ઓલરેડી લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું, બરાબર. હવે આપણે EIGRP ના સમ બેટર એડવાન્ટેજ એટલે કે કયા એ સિવાયના કે રીપના પ્રોબ્લેમ હતા એ તો ખાલી સોલ્વ કર્યા હતા, બટ એ સિવાય બીજા કયા કયા EIGRP ની અંદર નવા એડવાન્ટેજ છે, નવા ફીચર છે, એ આજે આપણે ભણીશું. અને આજે મે બી પોસિબલ કે આપણો EIGRP નો સેશન બી પૂરો થઈ જશે, બરાબર. એ રીતે આપણે ટોટલી એડવાન્સમાં કવર કરવાનું છે જેથી બધા ટોપિક કવર થઈ જાય. તો આજે બી જો એડવાન્સ તમારે લેવલ ભણવું હોય તો જ્યારે બી તમને એડવાન્સની વાત કરું તો નેટવર્કિંગમાં કે આઈટી ફિલ્ડમાં એવું નહીં વિચારવાનું કે એડવાન્સ એટલે કે થોડા વધારે કમાન્ડ આવશે કે થોડું વધારે પ્રેક્ટિકલ આવશે. નોટ નેસેસરી, બરાબર. થોડુંક ઘણી વખત એડવાન્સ ફીચર્સમાં એવું હોય છે કે ભાઈ કમાન્ડ ને બધું તો તમને જૂના ચાલતા જ હશે, એમાં કંઈ નવું નથી. બટ ઘણી વખત એવું કે તમને બેકગ્રાઉન્ડની પ્રોસેસ વધારે જાણવા મળે, જે આપણે રીપમાં સેકન્ડ સેશનમાં કર્યું હતું કે ઘણી બધી બીજી વસ્તુ આપણે જોઈ હતી. તો એ જ રીતે આમાં બી છે કે એડવાન્સનો મતલબ એવું નહીં ભાઈ થોડા વધારે અઘરા કમાન્ડ આવશે, બટ તમારે એ ટોપિક તમે શું વધારે ડીપલી જાણી શકશો. તો આની અંદર મેં તમને 2-3 વસ્તુ ફર્સ્ટ સેશનમાં બતાવી હતી, પછી મેં તમને કીધું હતું કે બીજી વસ્તુ તમે અત્યારે સમજી નહીં શકો, હું તમને નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશ, બરાબર. તો એ બધી વસ્તુ આજે આપણે થોડી ડિટેલમાં કવર કરવાની છે. સૌથી પહેલું તો EIGRP નો તમને બેઝિક કન્સેપ્ટમાં એટલું યાદ હોવું જોઈએ કે જે AS નંબર એક એક્સ્ટ્રા જે આવ્યું હતું, AS નંબર, બરાબર. મેં તમને કીધું લોજિકલ ગ્રુપ નો નંબર કે જેના દ્વારા તમે એક જ રાઉટરમાં બે અલગ અલગ EIGRP ચલાવી શકો છો. અને આપણે એનો પ્રેક્ટિકલ બી લાસ્ટ સેશનમાં એન્ડિંગમાં કર્યો હતો, બરાબર. કે કઈ રીતે તમે એક જ રાઉટરમાં બે અલગ અલગ EIGRP ચલાવી શકો. આપણે EIGRP 10 અને EIGRP 20 લીધા હતા અને બંને બાજુ અલગ અલગ રાઉટરમાં અલગ અલગ EIGRP ચાલતા હતા, તેમ છતાં કોમ્યુનિકેશન થતું હતું. એ બધું ઓલરેડી આપણે પ્રેક્ટિકલ જોઈ લીધા. તે વસ્તુ હવે તમને સમજ પડશે કે અહીંયા જે એડી વેલ્યુ જે છે, ફરીથી થોડો જૂનો ટોપિક યાદ કરવાનો ટ્રાય કરો. મેં તમને રીપની અંદર બી સમજાવ્યું હતું કે એડી વેલ્યુ એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટન્સ, કે દરેક અલગ અલગ પ્રોટોકોલ માટે અમુક એક ફિક્સ વેલ્યુ કે પ્રોસેસ નક્કી કરેલી છે જેના આધારે તમે પ્રાયોરિટી નક્કી કરી શકો. કે માન લો કઈ રીતે ચાલે, કે કઈ રીતે રાઉટિંગ પ્રોટોકોલ કરવું. જેમ કે માન લો તમને જો સિમ્પલ એક ટોપોલોજી બતાવી દઉં, ખાલી ગોઠવી શકते આખો પ્રેક્ટિકલ આપણે નથી કરવાનો, પ્રેક્ટિકલ તો આપણે બીજા કરીશું. here मान लो this is router 0, this is router 1 and this is router 2. ઓકે, હવે સપોઝ કે આ બધાનું કનેક્શન બી કમ્પ્લીટ છે એટલે કે કેબલ કનેક્શન કરી દઉં જે આપણે રેગ્યુલર, એટલે અહીંથી બહાર જતો પોર્ટ એટલે 0/0, અંદર આવતો 1/0, ફરીથી બહાર જતો હોય 0/0 અને આ બાજુ અંદર આવતો હોય તો 1/0. અને સપોઝ કે આની આજુબાજુ લૂપ બેક પણ છે, બરાબર. આ બાજુ આપણે લૂપ બેક જે રાઉટર 1 છે સમજી લો કે 1.0.0.0/8 ક્લાસ એ રેગ્યુલર આવું, અને આ બાજુ 2.0.0.0/8. આ મેં ખાલી નેટવર્ક લખ્યું, બરાબર. લૂપ બેક નો IP નથી લખ્યો. અને એ જ રીતે અહીંયા અંદરના નેટવર્ક માન લો સમજી લો 192.168.12.0/24 અને આ બાજુનું નેટવર્ક સમજી લો કે 192.168.20.0/24. અહીંયા 1 અને 2 રાઉટર નથી એટલે હું 12 નથી લેતો, બટ 10 લઈ લો, જે ઓલ બાજુ 10 લીધું એ રીતે, જેથી કન્ફ્યુઝન ના થાય. એક ફોર્મેટ હંમેશા ફિક્સ રાખવાનું. ભૂલથી ખોટું લખી ગયું ચલો ચાલશે આ પ્રમાણે ટોપોલોજી આગળ વધારો, તેમાં કોઈ વાંધો નથી, બટ એક ફોર્મેટ તમે ફિક્સ રાખશો તો ઓટોમેટિક તમારી ક્વોલિટી અને સ્પીડ વધશે, બરાબર. હવે આની અંદર આ રીતનું છે, બરાબર. હવે કનેક્શન છે. હવે સપોઝ કે મેં આ રાઉટરમાં રીપ ચલાવ્યું છે, જસ્ટ એક્ઝામ્પલ તરીકે મેં શું આ રાઉટરમાં ઓલરેડી રીપ ચલાવેલું છે અહીંયા, અને આ રાઉટરમાં બી મેં રીપ ચલાવ્યું, અને આ રાઉટરમાં બી મેં રીપ ચલાવ્યું, એટલે કે ત્રણેય રાઉટરમાં મેં પ્રોપરલી સક્સેસફુલી રીપ ચલાવી લીધું છે. તો ત્રણ રાઉટર અને બધા નેટવર્ક એકબીજા જોડે કમ્યુનિકેશન કરશે, પિંગ કરતા હશે, બરાબર. હવે સપોઝ અમુક કનેક્શન એવું હતું કે જેના લીધે મારે EIGRP ની જરૂર પડી. મેં આમાં EIGRP ચલાવ્યું અને આમાં પણ મેં EIGRP ચલાવ્યું. એટલે સપોઝ એવું સમજી લો કે જે બીજી બ્રાન્ચનું રાઉટર છે એમાં રીપ ચાલતું હતું અને હું એના જોડે કોમ્યુનિકેશન કરી શકું એના માટે મેં મારા રાઉટરમાં રીપ ચલાવ્યું હતું, જેથી મારા રીપના નેટવર્ક અહીંયા સુધી પહોંચી શકે. બટ માન લો કે આજે ISP છે વચ્ચે તો બીજું કોઈ સિમ્પલ રાઉટર કે એમાં તો EIGRP ચાલતું હતું, મારે બી EIGRP ચલાવવું છે જે ફટાફટ કામ કરે છે, જેમાં અમુક ડિસએડવાન્ટેજ નથી, બરાબર. તો હવે આ રાઉટર 1 થી રાઉટર 0 સુધી પહોંચવા માટે બે રસ્તા છે, મતલબ ઓન ધ સ્પોટ કે ફિઝિકલી તમને એક જ રસ્તો દેખાશે આ, બટ કમ્યુનિકેશન કઈ રીતે થશે? આ રીપ દ્વારા
કે EIG દ્વારા, કે માન લો કે બે અલગ અલગ રાઉટરની વચ્ચેનું કનેક્શન બે અલગ અલગ પ્રોટોકોલ દ્વારા થાય છે બંને રીતે. જેમ ઘણી વખત મેં કીધેલું છે, ઘણી વખત અમુક ફેમિલીમાં અમુક રિલેશનમાં કેવું હોય છે કે ભાઈ આપણા બે એક સાથે અલગ અલગ રિલેશન મિક્સ થતા હોય, અથવા ઘણી વખત ફ્રેન્ડ બી હોય અને પછી રિલેશન બન્યો, કે ઘણી વખત રિલેશન હોય અને પછી રિલેશન તૂટ્યો કે બીજું વોટેવર થયું અને ફ્રેન્ડ બન્યા, અથવા તો ઘણી વખત બંને સાથે બી હોય છે. ઘણી વખત આપણે દૂરના રિશ્તેદાર બી થતા હોય અને આપણા નજીકના રિશ્તેદાર બીજા અલગ રીતે બી થતા હોય. આપણે એક જ પર્સન જોડે બી અલગ અલગ વે થી કનેક્ટ હોઈ શકીએ છીએ. તો એટ ધ ટાઈમ માન લો કે હું રાઉટર 1 થી રાઉટર 0 સુધી જતો હોય, મતલબ કે નેટવર્કની અંદર, તો એ મને EIG દ્વારા લઈ જશે કે રીપ લઈ જશે? તમે આન્સર આપી શકશો બિંદુજી? સર વધારે તો અનુકૂળ EIGRP રહેશે, તો એમાં એના દ્વારા લઈ જશે ને? અનુકૂળ EIG એટલે છે, જો બીજા ડિસએડવાન્ટેજ ને બધું ભણ્યા બરાબર. હા, બટ હવે સપોઝ કે અહીંયાથી અહીંનું ડિસ્ટન્સ કેટલું એકોર્ડિંગ ટુ રીપ? 1 હોપ, એક જ હોપ, વન રાઉટર, હા વન હોપ, હા બરાબર. અને EIGRP ની અલગ ટોપોલોજી અલગ ફોર્મ્યુલા ફોલો કરે છે. તો બંને વચ્ચે કમ્પેર કઈ રીતે કરશે કે કયું સારું? આપણે ભણી ગયા કે ભાઈ રીપ કરતા EIGRP સારું, બટ હાઉ કેન રાઉટર એનાલાઇઝ કે વિચ પ્રોટોકોલ આઈ ફોલો, કે કયા પ્રોટોકોલ તો એ સમય સિલેક્શન કરશે, એ પ્રમાણે જશે ને સમયના આધારે. હા, એટલે એ ડિસ્ટન્સ કઈ રીતનો સમય તમે કહેવા માંગો છો? ડિપેન્ડ ઓન સિચ્યુએશન એ રીતે, કે પછી 30 સેકન્ડ વાળો સમય તમે કહેવા માંગો છો? ડિપેન્ડ ઓન સિચ્યુએશન. ઓકે, ડિપેન્ડ ઓન સિચ્યુએશન ઇઝ ઓકે, બરાબર. બટ હવે અહીંયા ખાસ ધ્યાન રાખો કે જ્યારે આ રીતે જે કનેક્શન હોય અને અથવા જો બાજુમાં જ હોય, બરાબર, સપોઝ હવે મારે આ નેટવર્ક છે, બરાબર, આ નેટવર્ક દ્વારા તો બંને કનેક્શન, ખાસ ધ્યાન રાખજો, થોડું તમારું માઇન્ડ ઉપર નીચે બી થશે, ખાસ ધ્યાન રાખજો કે આ જે નેટવર્ક છે એના દ્વારા તો બંને કનેક્ટ છે તે ઓલરેડી, બરાબર. હવે રાઉટરને માન લો આ રાઉટરને હું ઓલી પેન લઈ લો એટલે તમને વધારે સારી રીતે સમજાવી શકું, જે રીતે તમને બોર્ડમાં સમજાવતી રીતે તમને એક્સપ્લેન કરી શકું. સિમ્પલ ઓપન 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 ઓકે, ગોટ ઇટ. હવે ખાસ ધ્યાન રાખજો કે સપોઝ મારા આ રાઉટર 1 ને આ પોઈન્ટ સુધી જવું છે, તો એ પોઈન્ટ નો આઈપી શું થશે? 192.168.10. આપણે જે આઈપી નેટવર્ક ઇનશોર્ટ કે આ રાઉટરના નેટવર્ક નો આઈપી, તો એ નેટવર્ક તો આ રાઉટર જો ડાયરેક્ટલી કનેક્ટેડ છે, તો શું આ પોઈન્ટ પર જવા માટે રાઉટર 1 ને કોઈ પણ રાઉટિંગ પ્રોટોકોલની જરૂર છે? આન્સર આપો મને. નહીં. બરાબર, આ તો ઇનશોર્ટ ડાયરેક્ટલી કનેક્ટેડ છે, બરાબર. કે રાઉટર 1 થી આ નેટવર્ક તો ડાયરેક્ટલી કનેક્ટ, એ રીપ હોય કે EIGRP હોય કે ના હોય, આ બંને તો પિંગ કરવાના જ છે. હવે સપોઝ હું આ પોઈન્ટ ની વાત કરું, તો આ પોઈન્ટ નો જે છે આઈપી એ કયા? આ નેટવર્કમાં આવે. હવે જો આ નેટવર્કમાં આવતો હોય એના માટે તો એના માટે તો આપણે રાઉટિંગ EIGRP દ્વારા કરેલું છે, રીપ દ્વારા નહીં. આ બધું તો રીપ ચાલતું જ નથી, તો અહીંયા કમ્પેરિઝન નો સવાલ જ નથી. અચ્છા, બરાબર. એટલે ઘણી વખત તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછી, બટ તમારે માઇન્ડ ધ્યાન રાખવાનું કે એક્ઝેક્ટલી સિચ્યુએશન શું છે. તો તમે જો ડિપેન્ડ ઓન સિચ્યુએશન કે તમારો આન્સર સાચો, બટ અહીં તમે સિચ્યુએશન જોઈ નહીં, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવું પડશે. હવે સપોઝ કે બધે EIGRP ચાલે છે, માન લો કે આ રાઉટરમાં બી EIGRP ચાલે છે, મતલબ કે બધા કનેક્શન, જેટલા નેટવર્ક રાઉટર 1 ને રીપ દ્વારા ખબર છે, એટલા જ નેટવર્ક રાઉટર 1 ને EIGRP દ્વારા બી ખબર છે, મતલબ કે સેમ સિચ્યુએશન છે, બરાબર. ડિપેન્ડ ઓન સિચ્યુએશન તમારો આન્સર સાચો હતો, બટ જ્યારે સેમ સિચ્યુએશન હોય તો પ્રોટોકોલ નક્કી કરવા પડશે, મતલબ તો પ્રોટોકોલને પૂછશે ભાઈ કયા દ્વારા જવું, અને એ ટાઈમે આપણે આ વસ્તુ નક્કી કરવી પડશે. એટલે કે એ ટાઈમે આ વસ્તુ જોશે, એડી વેલ્યુ, એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટન્સ, કે ભાઈ નેટવર્ક તો મને બધા મળે છે અને ત્યાં કોઈ કિલોમીટર કે એવું કંઈ માપવાના નથી. 30 સેકન્ડનો ટાઈમિંગ, એ તો ટાઈમિંગ છે, નેટવર્ક મળ્યું કે નહીં. બટ મેં શું કીધું કે ઓલરેડી કનેક્શન છે, અહીંયા બધા નેટવર્ક મળી ગયા, તો પછી રીપ 30 સેકન્ડ ને મોકલે કે ના મોકલે સવાલ જ નથી. ખાસ ધ્યાન રાખજો બિંદુજી, બે પ્રોટોકોલ કમ્પેર કરવાના છે, એટલે અહીંયા થોડું લોજિકલ દિમાગ કરાવવું પડશે કે બેકગ્રાઉન્ડમાં રાઉટર શું કરશે. અને આ જ વસ્તુ જો આ રીતે તમારે લોજિક ચાલતો છે, તો તમે એથિકલ હેકિંગમાં કે બીજા બધા અલગ અલગ કન્સેપ્ટમાં તમે ઇઝીલી આગળ વધી શકશો, બરાબર. હવે શું છે કે આ તો શું 30 સેકન્ડની રાહ જોત રીપ, બટ ક્યારે? ફર્સ્ટ ટાઈમ.
બટ રોજ તો કઈ 30 સેકન્ડ રાહ નથી જોવાનો, 30 સેકન્ડ પછી અપડેટ મળવાની છે, બાકી ઓલરેડી નેટવર્ક તો મળેલા જ છે. અને એ જ રીતે EIGRP ને પહેલી વખતમાં નેટવર્ક શું તરત મળી જાય 4-5 સેકન્ડમાં કે તરત. બટ હવે આફ્ટર 30 સેકન્ડ કેવું કે થોડું છે, મેં અત્યારે પ્રોટોકોલ ચાલુ અત્યારે કોમ્યુનિકેશન ચાલુ કરીશ. સપોઝ મેં અત્યારે EIGRP ચલાવ્યું અને અત્યારે કોમ્યુનિકેશન ચાલુ કર્યું હોત તો પ્રાયોરિટી EIGRP આપે કે ભાઈ રીપ તો હજી વાર લાગશે, 30 સેકન્ડ પછી મને ખબર બી નથી, મને ખાલી EIGRP ખબર છે, હું અહીંથી EIGRP દ્વારા આગળ વધું છું. બટ હું કઈ ઓન ધ સ્પોટ પ્રોટોકોલ ચલાવીને કે કોમ્યુનિકેશન કરવા નહીં બેસું કે ડેટા સેન્ડ કરવા નહીં મોકલું. નેટવર્કિંગ તો ઓલરેડી થઈ ગયો છે, પછી કંપનીના એમ્પ્લોય કે બધા આવશે, કમ્પ્યુટર પોતાનું ચાલુ કરશે, ઇન્ટરનેટ વાપરશે. તો એ ટાઈમે તો રીપ દ્વારા બી નેટવર્ક છે, EIGRP દ્વારા બી નેટવર્ક છે. તો એ ટાઈમે શું થાય, કઈ આન્સર આપી શકશો એકોર્ડિંગ ટુ યુ? બિંદુજી સર રીપ, હા કે ઓલરેડી માન લો નેટવર્ક કારણ કે સમજી લો કે અમે કાલે ચલાવી દીધા હતા બધા નેટવર્કિંગ, આજે તો બધા નેટવર્ક આની પાસે છે રીપ દ્વારા બી અને EIGRP દ્વારા બી. મતલબ એ રાઉટરને બંને પ્રોટોકોલ દ્વારા બધા નેટવર્ક મળી રહ્યા છે. જે ટાઈમે તો કિલોમીટર તો માપવાનું કોના દ્વારા દૂર કોના, કારણ કે બંને સેમ રાઉટરમાં છે. રીપ જે ફોલો કરે છે એનું અલગ કામકાજ છે, શું મેટ્રિક હોપ કાઉન્ટ, ભાઈ એક રાઉટર દૂર છે, ભાઈ બીજું રાઉટર દૂર છે, અહીં વન રાઉટર દૂર. જ્યારે EIGRP તો હોપ કાઉન્ટ નથી સપોર્ટ કરતો. EIGRP મેં તમને અલગ જ અપડેટ કીધું હતું કે ભાઈ ટ્રિગર અપડેટ કરે, બાઉન્ડેડ કરે, આ કરે તે કરે, અલગ અલગ વસ્તુ, બરાબર. તો બંનેના શું, બંને પ્રોટોકોલની કામકાજ કરવાની પ્રોસેસ જ આખી અલગ છે, તે કમ્પેર નહીં થાય. જેમ કે માન લો મારે રેસ કર્યું તો 2 બાઇક લઈશ, એક બાઇક હોય ને એક કાર હોય તો એ રેસ જ ખોટીશ. હું કમ્પેર શું કરું, કોણ જીતશે? બાઇક વાળો શોર્ટકટ બી લઈ શકે છે તો ગાડી ફૂલ બી ભાગી શકે છે, બંનેની ક્વોલિટી અલગ અલગ છે. તો અહીંયા એ વસ્તુ છે. હા 5 સાંકડા હશે તો બાઇક જતું રહેશે, બાકી કાર માટે જો મોકળો માર્ગ હશે તો જતી રહેશે. એ તમે જે કીધું કે ડિપેન્ડ ઓન સિચ્યુએશન, બરાબર. તો કે રસ્તા જે રીતના હાઈવે ટુ હાઈવે છે તો કાર ઓટોમેટિક જીતવાની છે, બાકી ગલીના રસ્તા છે તો બાઇક ઓટોમેટિક જીતે, ડિપેન્ડ ઓન સિચ્યુએશન. બટ હું એમ નામ પૂછું કે ભાઈ મેં બાઇક અને કાર વચ્ચે રેસ કરી તો કોણ જીતશે, તો તમે આન્સર આપી શકશો એમ નામ, નો એની સિચ્યુએશન? સિચ્યુએશન વગર હું નક્કી ના કહી શકું. જસ્ટ એ જ વસ્તુ છે, સિમ્પલ, બરાબર. કે ઓલરેડી શું રસ્તો રાઉટરને ઓલરેડી નેટવર્ક મળી ગયા છે, બટ રીપનું કામકાજ અલગ છે અને EIGRP નું કામકાજ અલગ છે. તો એના માટે જ કેવું કન્ફ્યુઝન ના થાય ફ્યુચરાસ્ટિક કે ભાઈ પ્રોટોકોલ છે, ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ છે, ઓટોમેટિક કામ કરવાના છે, તો પાછળથી કન્ફ્યુઝન ના થાય ભાઈ એક સાથે 2 રસ્તા હોય તો હું કઈ રીતે કરીશ. તો એના માટે આ એડી વેલ્યુ બનાવવામાં આવી છે, એડમિસિવ ડિસ્ટન્સ. મેં તમને હમણાં સ્ટાર્ટિંગમાં જ કીધું કે દરેક પ્રોટોકોલને પોતાની એક ખુદની એક વેલ્યુ આપી દીધી છે કે ભાઈ આ તમારી વેલ્યુ, એટલે પ્રાયોરિટી વેલ્યુ તમે બી ગણી શકો છો કે જ્યારે માન લો એક જ રાઉટરમાં 2 સેમ પ્રોટોકોલ ચાલતા હોય અને કોઈ એક નેટવર્ક એવું છે જે બંને પ્રોટોકોલ દ્વારા મળતું હોય, તો પછી આ નંબર જેનો હશે ઓછો, લાઈક કેમ પેલો નંબર તો આમ વેલ્યુમાં 1 ઇઝ લો, 2 3 પૈસા પ્રમાણે હાઈએસ્ટ શું જેટલા વધારે એટલા સારા, બટ એકોર્ડિંગ ટુ ક્વોલિટી તો કે નંબર 1 ઇઝ બેસ્ટ. તો એ રીતે અહીં શું છે, બેસ્ટ કયું હશે તો જેનો નંબર ઓછો ક્વોલિટી પ્રમાણે. એટલે જો આ શું છે 90 છે ઇન્ટરનલ એડી વેલ્યુ. હવે તમે જો જૂનું થોડું રીપ ટોપિક યાદ કરજો તો રીપના હું સેશન બી તમને આ વિડીયોની લિંકમાં મૂકી દઈશ, જેથી તમે કમ્પેર કરી શકો, ફરીથી રિવાઇઝ કરી શકો કે રીપની અંદર મેં તમને કીધું હતું કે રીપની જે એડી વેલ્યુ છે 120 છે. એડી વેલ્યુ એડમિસિવ ડિસ્ટન્સ રીપનું 120 છે, જ્યારે EIGRP નું એડી વેલ્યુ છે 90. તો ધીસ કમ્પેરિઝન ઇઝ એક્યુરેટ કે ભાઈ જો EIGRP ની એડી વેલ્યુ 90 છે, મતલબ કે લોજિકલી રાઉટરને EIGRP દ્વારાનો રસ્તો જે છે એને બેટર લાગશે કમ્પેર ટુ રીપ, અને ફોલો કરશે EIGRP. ક્લિયર? તમે એકલા જ અત્યારે સેશનમાં છો એટલે ડાયરેક્ટ માઇક ચાલુ જ રાખજો, તમે કન્ટિન્યુ કરી શકો કોમ્યુનિકેશન. અને તમારે તરફથી જો બોલવામાં પ્રોબ્લેમ હોય તો તમે મેસેજ કરજો, વાંધો નહીં. ક્લિયર છે, ક્લિયર. ઓકે, તો એના માટે અમુક બીજો અલ્ગોરિધમ કે આ રીતની પ્રોસેસ અહીંથી કોઈ વોઇસ, અહીંથી કોઈ નોઇઝ ડિસ્ટર્બન્સ નથી ને, તો હું ચાલુ રહું? મેં તમને કીધું કે કમ્યુનિકેશન રાખજો, વાંધો નહીં, ડિસ્ટર્બન્સ નથી થતું. ઓકે, હા. તો આ વસ્તુ જે છે બરાબર, એ એટલા માટે ઓલરેડી પહેલેથી શું અલગ અલગ લોકોએ કે જે આ બધા જે પ્રોટોકોલ ઓલરેડી બનાવે કે નોર્મલ માઇન્ડ વાળા થશે ને ઓલરેડી શું ઘણી બધી ટીએનસી વિચારીને આ પ્રોટોકોલ બનાવતા, કારણ કે ઓટોમેટિક કામ કરવાનું છે, જો ઓટોમેટિક કામ કરવામાં ક્યાંક લોચા પડી ગયા તો એ પ્રોટોકોલ તો બગડશે જ, તે એમનું નામ ને બધું તો બગડશે જ, બટ ઓન ધ સ્પોટ એ પ્રોટોકોલ પર જે કંપની ડિપેન્ડ હશે ત્યાં પણ ઘણો બધો પ્રોબ્લેમ આવી શકે છે, બરાબર. અને અત્યારે સાયબર સિક્યુરિટી એથિકલ હેકિંગના જમાનામાં આ ઓટોમેટિક વાળી પ્રોસેસ ઘણો બધી તકલીફ કરી શકે. એના માટે જ્યારે બી લોકો પ્રોટોકોલ બનાવતા હોય તો ફર્સ્ટ ટાઈમમાં એમનું પોતાનું વર્ઝન રિલીઝ નથી કરી દેતા, અથવા રિલીઝ કરે તો ચોખ્ખું બોલે છે ભાઈ બેટા વર્ઝન અથવા તો ટેસ્ટિંગ પર્પઝ.
અને પણ ઘણી બધી R&D અને ઘણા બધા પ્રોબ્લેમ ને સોલ્વિંગ ટેસ્ટિંગ વેસ્ટિંગ થતું હોય એના પછી રિલીઝ કરે. તો એ રીતે આ એક અલગ એક કન્સેપ્ટ દરેક પ્રોટોકોલમાં એડ કરેલો છે, એડી વેલ્યુ, કે જે એકચ્યુઅલમાં રાઉટિંગ કરવામાં કંઈ વાંધો નથી. જેમ કે સપોઝ કે માન લો ઓનલી રીપ છે, અહીંયા કોઈ EIGRP છે જ નહીં, ઓનલી રીપ થી ચાલે છે, તો પછી એ એડી વેલ્યુ કોઈ મિનિંગ નથી. એની 120 હોય, 500 હોય, 2000 હોય, વોટ એવર. કારણ કે ડાયનેમિક પ્રોટોકોલ ઓનલી રીપ છે તો એ રીપ દ્વારા જવાનું છે. બટ સપોઝ બે પ્રોટોકોલ કમ્પેર કરો એક સાથે, કે ભાઈ બંને પ્રોટોકોલ છે, બે રસ્તા છે, તો કમ્પેર કરવાનું. જેમ કે માન લો તમારે તમારા ઘરથી તમારા ઓફિસ જવું હોય, લોકડાઉન હોય કે વોટ એવર સિચ્યુએશન છે એ પ્રમાણે, અથવા તો માન લો બટ તમારા ઓફિસે કે કોઈ બી જગ્યાએ કમ્પલસરી બોલાયા, અથવા સપોઝ નોટ ઓફિસ, કે ભાઈ ઘણી વખત કામની પ્રાયોરિટી ના આપી, કોઈ રિલેટિવ કે કોઈ બી જગ્યાએ કોઈ બીમાર છે, કોઈ બી વસ્તુ છે, રસ્તો બંધ છે કે વોટ એવર, બટ કોઈ ઓપ્શન નહીં હોય તો તમારે ગમે તેમ જવું જ પડશે. પછી તમે સારો રસ્તો ખરાબ રસ્તો નહીં જોવો, બટ બધું ઓપન છે, યુ હેવ મલ્ટિપલ પાથ, યુ હેવ ઓપ્શન ઓફ વ્હીકલ, તો તમે કમ્પેર કરશો ભાઈ શું લઈને જવું, કયા રસ્તેથી જવું. તે વસ્તુ જ સેમ છે કે જો એક જ પ્રોટોકોલ છે તો એ એડી વેલ્યુનો કોઈ મિનિંગ નથી. બટ જ્યારે બે પ્રોટોકોલ ભેગા થાય કે એક જ રસ્તા માટે બે અલગ અલગ પ્રોટોકોલ હોય તો એ એડી વેલ્યુ કામ લાગશે. ઓકે, ડન. ડન. વધીએ બરાબર. હવે ડાયરેક્ટ એમાં ટોપિકમાં આગળ વધીએ. તો હવે અહીંયા જો બે વસ્તુ આપેલી છે, એક ઇન્ટરનલ એડી ને એક એક્સટર્નલ એડી. તો જ્યારે આપ માન લો કે તમારો EIGRP સેમ હોય, એટલે અત્યારે હું રીપનું કમ્પેરિઝન જાવ તો કે રીપનો ટોપિક આપણે ઓલરેડી જોઈ લીધો, હું રીપ જવા દઉં છું. હવે સપોઝ કે EIGRP જ છે અને અહીંયા મેં EIGRP 10 ચલાવ્યું, આની જોડે જ લખેલો, અહીંયા મેં EIGRP 10 ચલાવ્યું. સેમ વસ્તુ અહીંયા પણ મેં EIGRP 10 ચલાવ્યું, અને સેમ વસ્તુ અહીંયા પણ મેં EIGRP 10 ચલાવ્યું. તો શું થશે, આ દરેકને પોતાનું લોકલ લાગશે, ભાઈ આ બી મારા ગ્રુપનું જ છે, આ નેટવર્ક બી મારા ગ્રુપનું જ છે. ઇન શોર્ટ અહીંયા જેટલા બી નેટવર્ક છે, ચારે ચાર નેટવર્ક બધા કેવા લાગશે, સેમ ગ્રુપના. મતલબ શું, ઇન્ટરનલ. સેમ ગ્રુપમાં ક્યારે લોકો હોય કે જ્યારે સેમ કન્ડિશન હોય, સેમ સ્ટાફ હોય, અથવા તો સેમ ફેમિલી હોય કે સેમ ફ્રેન્ડ હોય. ઇન શોર્ટ જ્યાં બધાનો લેવલ શું હોય, સેમ. તો એ પ્રમાણે શું લાગશે, ભાઈ આ મારી અંદરનો જ છે, ઇન્ટરનલ એડી. એટલે જ્યારે આ EIGRP 10 ને આ બાજુથી રાઉટિંગની અપડેટ મળતી હશે, અથવા તો આ EIGRP ને આજુબાજુથી જે અપડેટ મળતી હશે, અથવા તો આ EIGRP ને આજુબાજુ અહીંથી અપડેટ મળતી હશે, એ બધી કેવી લાગશે, ઇન્ટરનલ. કે ભાઈ મારા જ પડોશી અથવા તો મારા જ ગ્રુપના બીજા લોકોએ મને અપડેટ આપી, જેને ઇન્ટરનલ અથવા તો લોકલ અપડેટ ગણશે. તો ત્યારે લોજિકલી એને ટ્રીટ કેવી કરશે, એડી વેલ્યુ 90 સાથે. બટ સપોઝ, હવે ખાસ ધ્યાન રાખજો, ફરીથી જેવું કમ્પેરિઝન કરવા માંગુ છું એ, કે સપોઝ કે અહીંયા મેં EIGRP 10 પણ ચલાવ્યું લેફ્ટ સાઈડ રાઉટર 1 માટે, અને આ બાજુ મેં EIGRP 20 ચલાવ્યું, આ અત્યારે ભૂલી જાવ, અને આ બાજુ બે મેં EIGRP 20 ચલાવ્યું, અને અહીંયા EIGRP 10 જ છે. એટલે કે આ કમ્યુનિકેશન EIGRP 10 દ્વારા થાય છે અને આ કમ્યુનિકેશન EIGRP 20 દ્વારા થાય છે. અને આ જ પ્રેક્ટિકલ આપણે ઓલરેડી લાસ્ટ સેશનમાં છેલ્લે કર્યો હતો, બરાબર. તે ટાઈમે શું થશે કે આની અપડેટ આને મળશે અને આની અપડેટ પણ આને મળશે, બટ આ નેટવર્કની અપડેટ અહીંયા નહીં મળે અને આ નેટવર્કની અપડેટ અહીંયા નહીં મળે, બરાબર. એકબીજા નથી આપતા. જે આપણે કીધું હતું કે લોકલી શું કરશે, ડિવાઈડ કરશે. બટ આજે આપણે કન્સેપ્ટ ભણીશું એડવાન્સ EIGRP, કે જેની અંદર માન લો કે પ્રોટોકોલ તો સેમ જ છે, જસ્ટ ખાલી ગ્રુપ અલગ છે. હવે માન લો કે એક કંપનીના બે અલગ અલગ ગ્રુપ બનાવ્યા હોય, સપોઝ કે એડમિન ડિપાર્ટમેન્ટ અલગ, અકાઉન્ટિંગ અલગ, સેલ્સ અલગ, એના લોકલી જે વોટ્સએપ મને એમાં ગ્રુપ રાખેલા છે. તો શું હશે, એકાઉન્ટિંગ વાળાના ગ્રુપમાં ખાલી એકાઉન્ટિંગના મેસેજ જતા હશે, એડમિન વાળામાં ખાલી એડમિનના જ, સેલ્સ વાળામાં ખાલી સેલ્સના જ. કોઈ દિવસ એડમિન વાળાનો મેસેજ અકાઉન્ટિંગને નહીં મોકલે કે પછી સેલ્સ વાળાને નહીં મોકલે. એ તો લોજિકલ ગ્રુપ બનાવ્યા છે. બટ ક્યારેક એવું બી હોય છે કે ભાઈ બધા ગ્રુપ આને એક બોસ હેન્ડલ કરે, એ દરેકની અલગ અલગ અપડેટ એક મેઇન બોસ પાસે તો જતી હશે, અને મેઇન બોસનું એક અલગથી પાછું અકાઉન્ટ કે ગ્રુપ હશે જેમાં બધા અલગ અલગ જે ગ્રુપ છે એનો એડમિન આમાં હોય મેમ્બર, કે અલગ અલગ ડિપાર્ટમેન્ટનો જે હેડ હોય એ આ બોસને અપડેટ આપતો હોય. ઇન શોર્ટ હું શું કહેવા માંગુ છું કે લોજિકલી તો આખે આખું શું છે, EIGRP જ છે લોજિકલી તો મારે ક્યાંક એવી સિચ્યુએશન કે ક્યારેક ક્યારેક મારે શું આ EIGRP 10 જે છે આખું નેટવર્ક, EIGRP 10 નું આખું નેટવર્ક, એને મારે 20 પાસે અપડેટ દેવી છે, અથવા બીજી ભાષામાં કહું તો જે 20 છે, આ 20 આવું નેટવર્ક આટલેથી
આ નેટવર્કની અપડેટ મારે અહીંયા દેવી છે, મતલબ કે અમુક મારે સિચ્યુએશન જ્યારે મારે એમને કોમ્યુનિકેશન કરાવવું છે, તો આપણે આજે એડવાન્સ લેવલમાં એ બી ભણશું કે હાઉ ટુ કોમ્યુનિકેટ ટુ ડિફરન્ટ EIGRP કે તો અહીંયા એક્સટર્નલ એડી લાગશે, ત્યાં એડી લાગશે એક્સટર્નલ, ભાઈ આ બહારના ગ્રુપમાંથી એક્સટર્નલ. મેસેજ આવેલો છે તો એને લોકલી ટ્રીટ નહીં કરે, એને શું એક્સટર્નલ તરીકે ટ્રીટ કરશે અને એની એડી વેલ્યુ થશે 170, જે લખેલી છે એ 170 તરીકે ટ્રીટ કરશે, નોટ અ 90, બરાબર. અને એ ટાઈમે શું થશે, સપોઝ કે હવે આ જ સિચ્યુએશન, બરાબર, મેં તમને કીધું અલગ અલગ EIGRP ચાલે છે, અને માન લો પાછું ફરીથી અહીંયા રીપ માર્કેટમાં લાવું કે અહીંયા પણ રીપ ચાલે છે, અહીંયા પણ રીપ ચાલે છે અને અહીંયા પણ રીપ ચાલે છે, તો એ ટાઈમે શું થશે, બરાબર. તો આ નેટવર્ક જોડે કોમ્યુનિકેશન કરવું હશે આટલા સુધી તો એ પ્રાયોરિટી આપશે EIGRP ને, કારણ કે અહીંયા શું ઇન્ટરનલ એડી છે ને એની વેલ્યુ 90 તરીકે એને ફોલો થાય છે. બટ જ્યારે આ નેટવર્ક જે છે એ જો EIGRP દ્વારા મળશે તો કઈ રીતે મળશે, એડી વેલ્યુ 170 સાથે, જ્યારે રીપ એને લાવશે 120 સાથે, ભાઈ 120 જ છે મારી પાસે, તો જ્યારે આ નેટવર્ક જોડે જવું હોય તો એ રીપ દ્વારા જશે. બટ જો બંને પ્રોટોકોલ હશે તો, બાકી તો EIGRP ચાલવાનું જ છે. તો આ વસ્તુ એક્ઝેક્ટલી થઈ એડી વેલ્યુની અને બે અલગ અલગ પ્રોટોકોલનું કમ્પેરિઝન, બેકગ્રાઉન્ડ પ્રોસેસ. આમાં કોઈ કન્ફ્યુઝન કે ડાઉટ હોય તો પૂછી શકો છો. કન્ફ્યુઝન નથી, ક્લિયર કટ છે કે જેટલા હોપ છે એટલી પેલી મિનિટમાં પછી ફરક પડે છે. 120 વધારે ઈઝી પડે 170 એક્સટર્નલ એડી કરતા. બાકી Clear છે. જો ડાયરેક્ટ આવતું હોત તો એની 90 વેલ્યુ હતી, બટ એક્સટર્નલ માંથી આવે છે તો એની વેલ્યુ વધી જાય છે, જ્યારે એના કમ્પેરમાં રીપ સસ્તું પડતું હતું, બરાબર. ચલો તો હવે આગળ વધીએ કન્સેપ્ટ પર, સ્ટાન્ડર્ડ. હવે આને એક સ્ટાન્ડર્ડ છે, આ તો વસ્તુ મેં ઓલરેડી તમને કીધી હતી, બટ એક બીજી વસ્તુ તમને સિમ્પલ સમજાવી દઉં કે જે EIGRP જે પ્રોટોકોલ છે, બરાબર, એ ઓપન સ્ટાન્ડર્ડ છે, સેમ વસ્તુ રીપ જેવું, કે રીપ પણ ઓપન સ્ટાન્ડર્ડ છે. બટ વોટ ઇઝ ઓપન સ્ટાન્ડર્ડ, તો કે એ કોઈ પ્રોટોકોલ કોઈ પ્રોપર આઈટી નથી કે એને વાપરવા માટે કે યુઝ કરવા માટે મારે કોઈ લાયસન્સ કે એવું કંઈક લેવાની જરૂર નથી, એ ફ્રી ઓફ કોસ્ટ તમે વાપરી શકો છો, તમે તમારા રાઉટરમાં ગમે ત્યારે રન કરી શકો છો. જ્યારે આના પછી આપણે જે પ્રોટોકોલ ભણશું OSPF, એ OSPF જે છે એ સિસ્કો પ્રોપરાઇટી પ્રોટોકોલ છે. આમાં મેં શું લખેલું સ્ટાર્ટિંગ ટાઈમમાં એવું તમને સમજાવું, બટ સિમ્પલ શું, પ્રોપરાઇટી એટલે શું કે માની લો એની ઓથોરિટી ઓનલી સિસ્કોએ લીધેલી છે. જેમ કે આપણે અમુક કંપનીના લોગો કે અમુક કંપનીના આપણે સ્ટેટમેન્ટ કે લેટર પેડ વાપરવા હોય તો આપણે એની પરમિશન ઓથોરિટી લેવી પડે. એ જ રીતે આ પ્રોટોકોલ પણ શું, અમુક કંપનીઓ જો બનાવે છે પોતાના પ્રાઇવેટ છે તો એને વાપરવા માટે પરમિશન લેવી પડે અથવા તો પેમેન્ટ દેવું પડે, ભાઈ આટલું પેમેન્ટ મંથલી પેડ કે યરલી, કે ભાઈ આ પ્રોટોકોલની તમે સર્વિસ આપને આપો છો. જેમ આપણે કેમ એરટેલ કે એનું કે સિમ વાપરીએ અને આપણે રિચાર્જ કરાવીએ, પૈસા આપીએ વાપરવા માટે, સેમ વસ્તુ આ રીતે. જ્યારે આ EIGRP જે છે એ શું છે, ઓપન સ્ટાન્ડર્ડ છે, બટ રાઇટ નાઉ ઇટ બીકમ ઓપન સ્ટાન્ડર્ડ. ઇન સ્ટાર્ટિંગ ટાઈમ એ સિસ્કો પ્રોપરાઇટી હતો, એટલે કે સિસ્કોની ઓથોરિટીઓ હતો. જો તમારે તમારા રાઉટરમાં EIGRP રન કરવું હોય તો તમે ડાયરેક્ટલી રન નહોતા કરી શકતા, તમારે એના માટે લાયસન્સ વર્ઝન કે પરમિશન અથવા તો પેમેન્ટ વાળું તમારે પ્રોસેસ કરવી પડતી હતી, જેથી તમે તમારા રાઉટરમાં EIGRP ચલાવી શકો. બટ 2013 પછીથી, એક્ઝેક્ટ તમને ટાઈમ કહું તો 2013 પછીથી શું થયું છે, એ ઓપન સ્ટાન્ડ થઈ ગયો. સિસ્કો વાળાને પબ્લિક માટે ફ્રી કરી દીધું, ભાઈ તમે વાપરી શકશો. અને એટલે અત્યારે આપણે આ પ્રેક્ટિકલ બધે કરી શકીએ છીએ, બરાબર. એટલે પ્રેક્ટિકલ તો OSPF નો બી આપણે કરી શકવાના છે કે આપણે આ વર્ઝન કે જે સોફ્ટવેર આપેલું પ્રેક્ટિસ માટે જ આપેલું છે. બટ રિયલ ટાઈમના રાઉટરમાં જો તમે રાઉટર લીધું છે તો એ શું સિસ્કોનું કે વોટ એવર કંપનીનું હશે, તો એ કંપની વાળા એમને સર્વિસ તમને આપતા હશે. જેમ કે તમે તમારા મોબાઈલમાં એન્ડ્રોઈડ ફોન લાવો તો તમારા મોબાઈલમાં અમુક એપ્લિકેશન પેડ વાપરવો પડે, જે ફ્રી આપે છે તો ફ્રી આપે જ છે, બટ પેડ વાળા તમે ફ્રી નહીં વાપરી શકો, તમારે પૈસા દેવા પડશે. સેમ વસ્તુ આમાં હતી. બટ EIGRP શું છે, ઓપન સ્ટાન્ડર્ડ છે. અને આ વસ્તુ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધી હતી કે શું, આ ઓલરેડી એક પ્રોટોકોલ છે. જ્યારે મેં તમને રીપમાં શું કીધું હતું કે એ UDP નામના પ્રોટોકોલના 520 નંબરના પોર્ટ નંબર પર કામ કરશે, એ પોતે આખો પ્રોટોકોલ નથી. જ્યારે મેં તમને કીધું હતું કે EIGRP આખો પ્રોટોકોલ છે, તો એ ડાયરેક્ટ શું 88 નંબરનો પ્રોટોકોલમાં કામ કરે છે, કોઈ પોર્ટ નંબર નહીં. અહીં શું લખેલું છે, ટ્રાન્સપોર્ટ, કે કોઈ પણ ડેટા જો ટ્રાન્સપોર્ટ કરશે તો એ 88 નંબરની એક IP ની અંદરની કેટેગરી છે, ત્યાંથી ટ્રાન્સફર કરશે. પોતે આ શું છે, IP ની અંદર આખો મેઇન પ્રોટોકોલ છે. જ્યારે રીપ જે છે, અચ્છા, અને EIGRP સર્વિસ છે. ના સર્વિસ નહીં, સર્વિસ તો એ તો અલગ જ થઈ ગયું. સર્વિસ તમે રીપને ગણી શકો, 520 પ્રોટોકોલની એક સર્વિસ. આને આખો પ્રોટોકોલ કહેવાશે. બંચ લાઈક સમજી લો કે કોઈ એક બે સર્વિસ ભેગી થાય તો આપણે સર્વિસ ક્યારે થશે, ઘણી બધી બેકગ્રાઉન્ડમાં TNC લાગે ને પછી ઓટોમેટિક સર્વિસ પ્રોવાઈડ થાય, અને એવી ઘણી બધી અલગ અલગ સર્વિસનો બંચ ભેગો થાય ત્યારે એક પ્રોટોકોલ બને.
તો રીપ જે છે એ ખાલી યુડીપી ની અંદર 520 નંબરમાં એક સર્વિસ તરીકે કામ કરશે, બટ એની સર્વિસમાં આખો પ્રોટોકોલ જેવું કામ છે એટલે એને પ્રોટોકોલ કહેવાય છે. બટ જ્યારે EIGRP આખો મેઇન પ્રોટોકોલ છે, આખો અલગ જ, એ કોઈ બીજા પ્રોટોકોલ પર ડિપેન્ડ નથી. ક્લિયર કે હજી કન્ફ્યુઝન? ના, ક્લિયર ક્લિયર. ઓકે. હા, બીજું મેં તમને કીધું કે જે EIGRP જે છે મલ્ટીકાસ્ટ કરે છે. જ્યારે મેં તમને રીપમાં સમજાવ્યું ખબર કે વર્ઝન 1 બ્રોડકાસ્ટ કરે, કોઈ વર્ઝન ના ચલાવતો જે ડિફોલ્ટ વર્ઝન હોય 1.5 પણ બ્રોડકાસ્ટ કરે છે, બધી અપડેટ મોકલે, અને વર્ઝન 2 મલ્ટીકાસ્ટ કરે. તો એ જ રીતે અહીંયા EIGRP બાય ડિફોલ્ટ મલ્ટીકાસ્ટ કરે, બ્રોડકાસ્ટ કરતો જ નથી. એ વસ્તુ તો ઓલરેડી મેં તમને પહેલા સેશનમાં જ કહી દીધી કે ભાઈ શું બાઉન્ડેડ અપડેટ જાય, પાર્શિયલ અપડેટ જાય, ટ્રિગર અપડેટ જાય. જેને જોઈતી હોય, જ્યારે જોઈતી હોય અને જેટલો ચેન્જ થયો એટલી અપડેટ જશે, તો ઓબ્વિયસલી બ્રોડકાસ્ટ થવાનો સવાલ જ નથી. બટ મલ્ટીકાસ્ટ બી કઈ રીતે કરે, તો આ એક ફિક્સ આઈપી છે આની ઉપર. જેમ કે માન લો તમને કોઈ બી રિચાર્જ થઈ ગયું કે કોઈ બી એક મેસેજ ફિક્સ નંબર પરથી આવતો હોય, તો જો નંબર અલગ અલગ ચેન્જ થતા હોય, બટ અમુક કંપનીના નંબર અલગ હોય કે રેગ્યુલર મોબાઈલ નંબરથી નહીં આવતો હોય, તે રીતે એક આ ફિક્સ આઈપી એડ્રેસ કે જ્યારે બી EIGRP પોતાની અપડેટ મોકલશે તો આ આઈપી એડ્રેસ પર મોકલશે. અને આ આઈપી એડ્રેસ પરથી કોઈ બી પેકેટ આવ્યું તો સામેનો રાઉટર સમજી શકશે કે આ EIGRP ની અપડેટ આવી. આના માટે કે અલગથી રાઉટિંગ કેવું કે કરવું નહીં પડે તમારે, એ ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં કામ કરતા છે. જેમ કે માન લો તમારે કોલ કરવો હોય તો ખાલી રિચાર્જ હોવું જોઈએ, ટાવર જોડે કનેક્શન છે કે નહીં, તો ઓટોમેટિક થઈ જશે. કનેક્શન હોવું જોઈએ, બટ તમને ઉપર દેખાય ભાઈ ટાવર છે તો કોલ થવાનો. એના માટે તમારે અલગથી કઈ પૈસા નથી દેવા પડતા, તમારે જસ્ટ બેલેન્સ માટે પૈસા દેવા પડશે. તો એ રીતે તમારે શું EIGRP ને કમ્યુનિકેટ કરાવવા માટે કમાન્ડ ચલાવવા પડશે. બાકી અપડેટ ને બધું કરવું હોય તો બધું બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિક આ આઈપી દ્વારા મળી જશે. આના માટે તમારે કંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. જો ડાઉટ આવતો હોય તો મેં તમને ખાલી કીધું. બરાબર. હવે જેમ રીપની અંદર અલગ અલગ ટાઈમર હતા, બરાબર, મેં તમને કીધું હતું ખબર અલગ અલગ હોલ્ડ ડાઉન ટાઈમર, અપડેટ ટાઈમર, ફ્લશ ડાઉન ટાઈમર. તે રીતે અહીંયા બે જ ટાઈમર છે, ખાલી વધારે ટાઈમર નથી, બે જ ટાઈમર છે સિમ્પલ. એક તો હેલો ટાઈમર આવશે. હેલો ટાઈમર શું કરશે કે દર 5 સેકન્ડે પેકેટ મોકલશે, દર 5 સેકન્ડે. તો અહીં તમે પાછો રીપ જોડે કમ્પેર ના કરતા કે રીપ તો 30 સેકન્ડે મોકલતો હતો, તો 5 સેકન્ડે મોકલે તો વધારે વેસ્ટ ગયો. એ રીતે નથી. શું છે, ખાલી હેલો ટાઈમર દર 5 સેકન્ડે બેકગ્રાઉન્ડમાં ખાલી હેલો હાઈ ના મેસેજ મોકલશે. એટલે ભાઈ સિમ્પલ ભાષામાં તો તમે તું ભાઈ જાગેશ ને, તું જીવતો તો શું, તારા EIGRP ચાલુ છે કે નથી, એ રીતના. જેથી શું કમ્યુનિકેશન રહેશે, ભાઈ શું સામે રાઉટરમાં બી EIGRP ચાલુ છે, મારામાં બી ચાલુ છે, અને કનેક્શન રાખે, એટલે કે નેબરશીપ રહે. મેં તમને કન્સેપ્ટ સમજાયો તો કાલના સેશનમાં, એટલે કે લાસ્ટ સેશનમાં EIGRP એમ કે નેબર બનશે તો જ અપડેટ મોકલશે, ખાલી નેબરને, બધાને નહીં. તો નેબરશીપ ટકાવી. કમ્પ્યુટર અથવા મોબાઈલ હેન્ડસેટ ના સ્લીપિંગ મોડ અને આને કોઈ લાગે વળગે? હા, કમ્પ્યુટરમાં ચાલે, મોબાઈલમાં નહીં. તમારો કમ્પ્યુટર અલગ અલગ ઘણી બધી સર્વિસ ને પ્રોટોકોલ સપોર્ટ કરે તો એમાં બેકગ્રાઉન્ડમાં થતું જ હોય, બટ મોબાઈલમાં નહીં. મોબાઈલનું આખું કામકાજ અલગ છે. મોબાઈલમાં ઓપરેટિંગ સિસ્ટમ જે એન્ડ્રોઈડ ચાલે છે, તો એન્ડ્રોઈડ નું આખું કામકાજ અલગ છે, ને વિન્ડોઝ કે લિનક્સ જે કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ ચાલે એનું કામકાજ આખું અલગ છે. બરાબર. તો એ આ શું કરશે, ખાલી બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ કરશે. આવું હજી તમને ઘણું બધું આગળ જાણવા મળશે. આ તો હજી શું રાઉટિંગ ચાલે છે. જ્યારે સ્વિચિંગ આવશે, તો સ્વિચિંગની અંદર મોસ્ટલી થિયરી છે. મોસ્ટલી થિયરી એટલે કે આ બધા કન્સેપ્ટ કે તમને કંટાળો આવ્યું નહીં, આ સમજવા વાળી થિયરી કે વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિફરન્ટ ડિવાઇસ ઇન બેકગ્રાઉન્ડ. કે તમે ભલે એમ તમે તમારો ડિવાઇસ બંધ રાખ્યો તો ચાલુ છે, બટ યુઝ નથી કરતા, બટ બેકગ્રાઉન્ડમાં ઘણું બધું કામ થતું હોય. અને આ બધી સર્વિસનો જો મિસયુઝ કરશો તો તમે હેકિંગ કરી શકશો. મીન્સ લોકો જે કરે છે કે તમને ખબર છે કે આ ડિવાઇસમાં કઈ કઈ સર્વિસ ચાલુ છે, તમને ખબર છે કે આ ડિવાઇસ જો લોકો વાપરતા નથી તો પણ બેકગ્રાઉન્ડમાં કઈ કઈ પ્રોટોકોલ અને સર્વિસ આપલે કરતું હોય છે, કેટલા ટાઈમે અને ક્યારે ક્યારે થતું હોય છે, અને એ જો તમે પકડી લીધી તો તમે આરામથી હેકિંગ કરી શકશો. બરાબર. તો અત્યારે સિમ્પલ શું છે, આ દર 5 સેકન્ડે શું કરશે, હેલો ટાઈમર મોકલશે. એટલે બેકગ્રાઉન્ડ ખાલી શું હેલો હેલો ના પેકેટ મોકલશે. એટલે એવું બી નહીં મેસેજ લખેલો હેલો, બટ એમની ભાષામાં આપણે સિમ્પલ એને હેલો પેકેટ કીધું છે. ખાલી એક કમ્યુનિકેશન રાખશે, ભાઈ અમે બંને નેબર છીએ. અને માન લો 5 સેકન્ડમાં મેસેજ ના આવ્યો તો શું, જેમ કે ઓલું અપડેટ પેકેટમાં હતું કે અપડેટ ના મળી તો શું, કારણ કે અહીંયા તો અપડેટનો ટાઈમિંગનો સવાલ જ નથી. અપડેટ કેવી હતી, ટ્રિગર હતી કે જ્યારે ચેન્જ થાય ત્યારે જ મળશે, અને જેને ચેન્જ થયો જેને દેવાની એને જ દે. બધા કઈ રાહ ના જોતા હોય કે અપડેટ નથી દેવાનું. એ ચોખ્ખું કીધું છે કે આઈ એમ ફોલોઈંગ 3 રૂલ્સ, કે પાર્શિયલ અપડેટ, ટ્રિગર અપડેટ ને બાઉન્ડેડ અપડેટ. એટલે અપડેટ માટે રાહ જોવાનો કોઈ સવાલ જ નહોતો. બટ અહીંયા શું છે, અપડેટ કોને કોને મોકલતો કે નેબરને મોકલે છે. તો કે નેબર કોણ કોણ છે, નેબર ખાલી ચાલુ હોવા જોઈએ, કે નેબરની લિસ્ટ મારી પાસે હોવી જોઈએ. તો નેક્સ્ટ ટાઈમ અપડેટ આવશે તો મોકલી દઈશ. તો ખાલી નેબરશીપ માટે 2 ટાઈમર અહીં રાખેલા છે. આ હેલો ટાઈમર છે એના માટે મેં તમને દર 5 સેકન્ડે ચાલુ કરે અને મોકલતો રહેશે, બરાબર. બટ સપોઝ 5 સેકન્ડમાં મને હેલો ટાઈમર કે હેલો પેકેટ ના મળ્યું,
તો એના માટે આ વેઇટ કરવાનો હોલ્ડ ડાઉન ટાઈમર છે. કેટલો? 15 સેકન્ડ. એટલે કે જસ્ટ વેઇટ ફોર 3 પેકેટ ઓફ હેલ્લો. કે 3 વખત એ રાહ જોશે હેલ્લો પેકેટ આવ્યું કે નહીં, હેલ્લો પેકેટ આવ્યું કે નહીં. તો 15 સેકન્ડ સુધી રાહ જોજો. 15 સેકન્ડમાં હેલ્લો પેકેટ નથી આવ્યું તો એ નેબરશિપ તોડી નાખશે. હા, કે મેં તમને હમણાં જ સમજાવ્યું કે EIGRP ઇઝ અ વેરી ફાસ્ટ પ્રોટોકોલ, અને કેટલો ફાસ્ટ છે એ તમને હમણાં આજના સેશનમાં ધીરે ધીરે ખબર પડશે કે કેટલો ફાસ્ટ એકચ્યુઅલમાં છે. બરાબર. તો આ 15 સેકન્ડ અત્યારે તમને કમ્પેરમાં નાનું લાગતું, ભાઈ 15 સેકન્ડમાં ક્યારેક કનેક્શન આવ્યું કે ના આવ્યું, 1-2 મિનિટ ક્યારેક આપણે બફરિંગ થતું, વેઇટિંગ થતું હોય તો કનેક્શન તૂટી જશે. તો હા, બટ બેકગ્રાઉન્ડમાં EIGRP માટે 15 સેકન્ડ બહુ મોટી છે, એ તમને સમજાય છે. અને એ વસ્તુ એના માટે તે આ અત્યારે એથિકલ હેકિંગના બધાના જમાનામાં આ પ્રોટોકોલ વધારે ચાલે છે કે ફટાફટ કામ કરે. જો કોઈ રિસ્પોન્સ નથી તો ફટાફટ કનેક્શન તોડી બી નાખે, અને ફરીથી જો જીવતો થશે જાગશે સર, કે હા એક આડ સવાલ છે. બોલો. ફેસબુકમાં જ્યારે કોઈને રિપોર્ટ કરવામાં આવે અને એને જ્યારે બ્લોક કરવામાં આવે ફેસબુક તરફથી, ત્યારે એ લોકો POKE માંગતા હોય છે. તો એમાં આ કઈ હોલ્ડ ડાઉન ટાઈમર નો કોઈ રૂલ કામ કરતો હોય છે? એમાં જો આ કોઈ સામે પ્રોટોકોલ અલગ જ છે, ખાલી કનેક્શન કરવા માટે. બટ એ ફેસબુકની પોલિસી પ્રમાણે એ રીતનું હોય છે કે તમારા અલગ અલગ ફ્રેન્ડ અને બીજા અલગ અલગ અકાઉન્ટ તમે જે કોરિલેટ કરતા હોય એના પાસેથી તમારી ઇન્ફોર્મેશન અને જાણકારી કરશે, અને એનાથી તમારે જે ડોક્યુમેન્ટ તમે જે કંઈ આપેલા હોય છે એ બધું વેરીફાઈ કરશે. અને જો એમને લીગલ લાગશે તો તમારો અકાઉન્ટ ચાલુ કરશે. એના માટે તમને વેઇટિંગ ટાઈમ આપે છે, આટલો ટાઈમ રાહ જુઓ. ક્લિયર કે કન્ફ્યુઝન? ક્લિયર. એ એકચ્યુઅલમાં પ્રોટોકોલને કોઈ લેવા નથી, ત્યાં તો એકચ્યુઅલમાં શું એમનો રિયલ સ્ટાફ કામ કરે. બટ જે બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ થાય કે તમે જે રિપોર્ટ મોકલ્યો કે તમે કંઈક પ્રોસેસ કરીએ તો તમે તમારા કોઈ ડોક્યુમેન્ટ કે કંઈક તમારી ઓથોરિટીઓ તમારે પોતાને વેરીફાઈ કરવા માટે કંઈક વસ્તુ મોકલી, તો એ બધું કામ ઓટોમેટિક થશે. ત્યાં જ્યારે મેલ રિસીવ થશે તો પછી ત્યાં એમનો રિયલ સ્ટાફ જો એ કામ કરે છે, અને એ બીજા અલગ અલગ અકાઉન્ટ પાસેથી વેરીફાઈ કરાવશે તમારી પ્રોસેસ. એ વસ્તુ તો અહીંયા હોલ્ડ ડાઉન ટાઈમ આ રીતનો છે 15 સેકન્ડ. બરાબર. 15 સેકન્ડનો જો કોઈ રિસ્પોન્સ ના આવ્યો તે તમને EIGRP કનેક્શન તોડી નાખશે. બરાબર. બટ ઓન ધ સ્પોટ કનેક્શન બી કેટલું જલ્દી બને તમને ખ્યાલ છે. બટ શું બેકગ્રાઉન્ડમાં બે ફિઝ્યુઅલ કે જ્યારે યુઝ નથી થતું ત્યારે કનેક્શન ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી. એ રીતની આ કન્સેપ્ટ બનાવેલો છે કે માની લો કનેક્શન ચાલુ હશે, હેલ્લો પેકેટ આવે છે તો નેબર રાખો, બટ કનેક્શન બંધ થઈ ગયું તો વધારે રાહ જોવાની જરૂર નથી. ખાલી ખોટું જો સામે કોઈ હોય કે ના હોય કનેક્શન ચાલુ નથી રાખવું. જ્યારે રીપમાં આ વસ્તુ જોતી હતી કે 30 સેકન્ડ એટલે પહેલું પેકેટ જતું હતું અપડેટનું, અને અપડેટ દર 30 સેકન્ડે જતી જ રહે. 6 મિનિટ સુધી ના મળી તો બંધ થતું હતું. આમાં બી અપડેટ આવ્યું તો કેટલી 4 મિનિટ. ફ્લશ ડાઉન ટાઈમર કે ફોર્સફુલી બંધ કરશે 240 સેકન્ડે. તો એટલે રીપની અંદર જો તમે મતલબ ઇન્સર્ટ શું તમારા રાઉટરમાં કે ક્યાંક રીપ ચાલતું હોય અને તમારા અમુક નેટવર્કની લિસ્ટ સપોઝ નથી, એટલે કે અમુક નેટવર્ક ચેન્જીસ થયા છે બટ હજી રીપને નથી ખબર, રીપ તો 4 મિનિટ સુધી રાહ જોશે. અને એવા ટાઈમે માન લો કોઈ અનનોન પર્સને એ નેટવર્કનું IP નાખીને જો કમ્યુનિકેશન કરવાનું ચાલુ કર્યું તો તમારે રીપ કરવા દેશે. રીપ બધી ડિટેલ એને મોકલશે કે રીપ શું કરે બ્રોડકાસ્ટ અંદર 30 સેકન્ડે સામે અનનોન પર્સન એ IP દ્વારા જો તમારા નેટવર્કમાં કનેક્ટ થયો તો આગલી 30 સેકન્ડમાં બધી અપડેટ ને બધા IP એને મળી જશે, અને એ તમારા આખા નેટવર્કમાં ઘૂસી શકશે. તો બધા ઘણા ઉપર નીચે ખાલી એવું નહીં કે લેટ થવાનો કે ફાસ્ટનો સવાલ, બીજા ઘણા બધા આના બેકગ્રાઉન્ડના કન્સેપ્ટ હતા કે જે રીપમાં પ્રોબ્લેમ કરતા હતા. એના માટે EIGRP ને થોડો ફાસ્ટ બનાવવામાં આવ્યો. બરાબર. જો રીપમાં બીજું EIGRP માં બીજો હોપ કાઉન્ટનો કન્સેપ્ટ આવ્યો કે EIGRP કેટલા હોપ કાઉન્ટ સપોર્ટ કરે. તો એની પહેલા તમને રીપના યાદ છે, રીપ કેટલા કરતું હતું બિંદુજી? રીપ કેટલા હોપ કાઉન્ટ સપોર્ટ કરે? સર યાદ નથી. હવેથી કીધું કે સેશન આગળ વધશે એમ તમારે જૂના ટોપિક તો યાદ હોવા જ જશે. હવેના બધા સેશન એવા છે કે જૂના સેશન કમ્પેર કરતા કરતા આગળ વધશો, નહીં તો આગળના ટોપિક તમને અડધા જ ખબર પડશે કે ભાઈ આ EIGRP આવું કામ કરે, તમને એટલી ખબર પડી જશે. બટ EIGRP રીપ કરતા કેટલું સારું કામ કરે કે રીપ કરતા કેટલું ખરાબ કામ કરે, ક્યાં મારે રીપ વાપરો ક્યાં EIGRP એ તમને ખબર નહીં પડે. નોર્મલી મારી ભણાવવાની ટેકનિક છે હું કમ્પેર કરાવતો જ રહીશ, હું તમારા માઇન્ડની વાત કરું છું. કારણ કે મેં તમને એક વખત ભણાવ્યું, તમારા મગજમાં ઘૂસી ગયું, ઇટ ઇઝ ઓકે. બટ સપોઝ તમને ઘડી વડી રિપીટ કરવાની જરૂર પડે, યાદ નથી રહેતું, તો તમે પ્રિપેર થઈને આવો. બરાબર. તો રીપ જે છે 15 હોપ કાઉન્ટ સપોર્ટ કરી મેં તમને ભણાવ્યું હતું કે 0 થી 15 100 નંબરનું રાઉટર સુધી પેકેટ નથી મોકલી શકતું. અને જ્યારે એ કમ્પેરમાં EIGRP બાય ડિફોલ્ટ 100 સપોર્ટ કરે. એટલે કે હું રાઉટર નંબર 1 હોય તો કન્ટિન્યુ લાઈન એક સિક્વન્સમાં લો ભાઈ, રાઉટર 2 રાઉટર 3 રાઉટર 4 કરી રીતે 100 નંબરના રાઉટર સુધી EIGRP પેકેટ મોકલી શકે છે. અને એ પણ શું લખેલું છે બાય ડિફોલ્ટ, મતલબ કે બાય ડિફોલ્ટ સેટિંગ આટલા હોય છે અને તમે સેટિંગ બદલીને એને મેક્સિમમ 255 સુધી કરી શકો છો.
એટલે કે એક રાઉટર થી 255 નંબરના રાઉટર સુધી બી આ EIGRP પોતાના અપડેટ ને પોતાના પેકેટ ને નેટવર્ક ને બધું પહોંચાડી શકશે. એટલે તમારી કેપેસિટી તમે સમજી શકો કે કેટલી છે EIGRP ની કમ્પેર ટુ RIP. હા બીજું લોડ બેલેન્સિંગ. લોડ બેલેન્સિંગ કઈ રીતનું કે સપોર્ટ બોથ ઇક્વલ અને અનઇક્વલ. મેં તમને ખબર રીપ ની અંદર એક્ઝામ્પલ આપ્યો તો 5 રાઉટર લઈને કે આ 3 રાઉટર છે, એ સિવાય બીજા બે રાઉટર લીધા હતા અને રસ્તા તમને કમ્પેર કરાયા હતા કે માન લો આ રીતે એક હા ચોથું રાઉટર બી છે અને 5મું રાઉટર બી છે. તો રીપ શું કરશે? રીપ નીચેનો રસ્તો નહીં લે, ઉપરનો રસ્તો બીકોઝ ઓફ હોપ કાઉન્ટ. બરાબર કે ભાઈ આ રસ્તો શું છે, 2 હોપ કાઉન્ટ છે. બટ સપોઝ મેં તમને 3 રસ્તા બી કીધું હતું કે માન લો કે બીજો એક રસ્તો બી એવો છે કે જે સેમ છે, એટલે કે એક આ રસ્તો છે અને અહીંથી સીધું આની પાસે જઈશ, અને એક આ રસ્તો બી છે અને સીધું આની પાસે જઈશ. એટલે માન લો તમને રસ્તા ના આવી દો કે માન લો આ રસ્તો A છે, આ રસ્તો B છે, આ C અને આ D. તો આ ટોપોલોજી તમે જોશો તો તમને A, C અને D એ ત્રણ રસ્તા સેમ લાગશે, એક હોપ કાઉન્ટ વાળા. બરાબર, ઇન્ટરેક્શન કરતા રહેજો, હા ના કરતા રહેજો કારણ કે સમજવાનું છે. તો A, C અને D આ ત્રણ રસ્તા સેમ લાગશે રીપ માટે. તો અને ત્રણ રસ્તા બેસ્ટ છે કારણ કે હોપ કાઉન્ટ 1 છે. આનો હોપ કાઉન્ટ 2 છે કે ભાઈ 2 રાઉટર છે ને પછી ત્રીજા રાઉટર અહીં પહોંચ્યું, એટલે આ રસ્તો તો કેન્સલ જ થઈ ગયો રીપ માટે, ભલે છે બટ કેન્સલ. આ બધા રસ્તામાં શું થશે? પેલું રાઉટર, બીજું એનો ડેસ્ટિનેશન, રાઉટર 0 ડેસ્ટિનેશન, આ રાઉટર ને ડેસ્ટિનેશન, ત્રણ રસ્તામાં શું છે? હોપ કાઉન્ટ 2 છે કે બીજા રાઉટરમાં પહોંચી જશું. તો ત્રણ રસ્તા સેમ. તો મેં તમને રીપ ની અંદર સમજાવ્યું હતું કે શું થશે કે હોપ કાઉન્ટ જો સેમ હશે તો શું કરશે? ડેટા ડિવાઈડ કરીને મોકલશે, લોડ બેલેન્સિંગ. અને ઇક્વલ કોસ્ટ લોડ બેલેન્સિંગ તમને કીધું કે જો સરખા રસ્તા હશે તો બધા પેકેટ શું કરશે? ડિવાઈડ કરી દેશે. બટ નાનો મોટો રસ્તો હશે તો અડધું અડધું મોકલશે, એવું નહીં થાય. તો બીજો રસ્તો તો છે, થોડુંક તો જવા દે, એવું નહીં. જ્યારે આ EIGRP શું કરે છે? EIGRP બોથ સપોર્ટ, એટલે કે EIGRP જે શું છે એ ઇક્વલ અને અનઇક્વલ બંને સપોર્ટ કરે છે. જેમ કે માન લો મારી પાસે કોઈ કુરિયર મોકલવું છે, અમુક ડેટા માન લો મારી પાસે 100 પેકેજ છે, બરાબર, અને માન લો 2 રસ્તા, એક હાઈવે છે, એક ગલીઓ બી છે. બટ કે ભાઈ હાઈવે રસ્તો મોટો છે, એમાં મોટો ટ્રક કરીને હું બધા પેકેટ ખરે મોકલી દઉં, બરાબર. બટ એ ટ્રકને 100 પેકેટ ઉતારતા જતા તો વાર લાગશે, 100 ઘરે જવું તો જવું પડશે. તો EIGRP શું કરે છે તો કે અમુક ડિવાઈડ કરી દેશે એકોર્ડિંગ ટુ રસ્તા અને નો ટાઈમ. કે મોટા રસ્તા માન લો 80 મોકલ્યા, નાના રસ્તામાં 20 મોકલ્યા, તો કે 20 પેકેટનો લોડ તો ઓલા 100 રસ્તા માટે ઓછો. એટલે શું ઇક્વલ અને અનઇક્વલ બંને લોડ બેલેન્સ સપોર્ટ કરે છે. જેમ કે સિમ્પલ ભાષામાં તો તમને સમજાવું કે આજે માન લો એ વાળો જે રસ્તો છે, એ વાળો રસ્તો જસ્ટ એક્ઝામ્પલ તમને આપો કે એ વાળો રસ્તો જે છે એની સ્પીડ છે 100 Mbps. અને એ રીતે મેં શું કીધું? A, C અને D ત્રણ રસ્તા સેમ છે, એટલે ત્રણ રસ્તાની શું સ્પીડ આ છે? A, C અને D એ ત્રણ રસ્તાની સ્પીડ કેટલી છે? 100 Mbps. હવે માન લો કે જે B વાળો રસ્તો છે, એ B વાળા રસ્તાની સ્પીડ માન લો કે 10 જ Mbps છે. એટલે શું થયું? બંને રીતે આ રસ્તો ખરાબ છે. કઈ રીતનો? તો કે એક તો અહીંયા રસ્તો નાનો છે અને સ્પીડ બી વધારે છે, આ ત્રણ રસ્તા. જ્યારે બીજો રસ્તો મોટો છે અને સ્પીડ બી ઓછી છે, તો પણ EIGRP આને ઇગ્નોર નથી કરતું. હવે માન લો કે આને કોઈ ડેટા મોકલો, સમજી લો કે એક્ઝામ્પલ તરીકે 3, 6, માન લો એક્ઝામ્પલ કોઈ માટલું મૂવી છે, એક્ઝામ્પલ તરીકે જસ્ટ એક્ઝામ્પલ આપું, 620 MB નું 620 MB નું કોઈ એક મૂવી છે મારું. તે શું કરશે? આ ચારે રસ્તામાં પર્સન્ટેજ ડિવાઈડ કરી દેશે. કઈ રીતે પર્સન્ટેજ? તો એના બેકગ્રાઉન્ડમાં ગણે છે, તમને સમજાવું કે એકોર્ડિંગ ટુ રસ્તા, કે ભાઈ હું અહીંયા 100 MB મોકલું, અહીંયા પણ 100 MB મોકલું અને અહીંયા પણ 100 MB મોકલું, એટલી વારમાં અહીંથી કેટલું જશે? કે 10 જ MB જશે. બટ તો એ 10 MB બી મોકલશે ખરો રસ્તે, આને ઇગ્નોર નહીં કરે, આ રસ્તો એ અલાવ કરશે. અને એ રીતે શું થશે? ફરીથી 100 MB 100 MB 100 MB જોડે જોડે 10 MB મોકલશે. તો જ્યારે અહીંયા આ ત્રણ રસ્તામાં 300 MB જતું હતું, ત્યારે આ રસ્તામાં શું થતું હતું કે ખાલી 10 જ MB જતું હતું. અને બીજું જે 300 મોકલ્યું ત્યારે અહીંયા બીજું 10 ગયું, તો ઓવરઓલ 620 MB થઈ ગયું. મારા 2 પેકેટમાં ડેટા ટ્રાન્સફર થઈ ગયો. તો ઓવરઓલ ઇન્શોર્ટ સુધી મારું 20 MB ની સ્પીડ તો બચી. કે બેસ્ટ રસ્તો ફોલો કરે તો મારે ત્રીજું પેકેટ 20 MB માટે બી મોકલવું પડે, બટ અહીંથી કવર કરી લીધું. ખ્યાલ આવ્યો? એ નાના રસ્તાને બી શું, નાનો રસ્તો હશે કે ખરાબ હશે તો એમાં ઓછા પેકેટ મોકલશે, બટ એ ત્યાં થોડો લોડ તો ડિવાઈડ કરશે જ તે. ઇન્સર્ટ સમજી લો કોઈ ઓફિસ છે, એમાં 4 સ્ટાફ છે, સપોઝ 3 બહુ બેસ્ટ છે ને એક સાવ ઓછું કામ કરે, તો એ ઓછા વાળાને ઓછું કામ આપશે તો ખરો, ઇગ્નોર નહીં કરે. જ્યારે રીપ શું કરતું હતું? ઓનલી બેસ્ટ પાથ ફોલો. રીપ પાસે જો મલ્ટિપલ રસ્તા કે ભાઈ ચોથો આ કામ નથી કરતો, 3 રસ્તાને જ કરો, ચોથાને બેહાડ રાખો, એવું નહીં. ખ્યાલ આવ્યો? ઓકે. તે વસ્તુ અહીંયા છે કે રીપ શું કરે છે?
આ બંને સપોર્ટ બોથ ઇક્વલ અને અનઇક્વલ લોડ બેલેન્સ, સરખું હોય કે ના હોય લોડ બેલેન્સ તો કરશે, બટ એના પ્રમાણે પર્સન્ટ ડિવાઈડ કરશે. એવું નહીં બધે સરખું ડિવાઈડ કરી દેશે, ઓલો ભલે 5 વર્ષે પહોંચે 10 MB ભલે જવા દો, એવું નહીં. એની સ્પીડ એટલી છે તો એ પ્રમાણે ડિવાઈડ કરીને મોકલે જાતે ને જાતે. તો એ થોડો સ્માર્ટ પ્રોટોકોલ બી છે, બરાબર. બીજી અહીં ઘણી બધી વસ્તુ લખેલી છે, તમને ઓલરેડી વાંચીને બધા, કારણ કે મેં તમને સમજાયેલી છે. ધીસ એડવાન્ટેજ ડિસ્ટન્ટ વેક્ટર અથવા હાઇબ્રિડ પ્રોટોકોલ છે. ઇટ વર્ક ડ્યુઅલ અલ્ગોરિધમ, બરાબર. ઇન્ટરનલ એડી ઇઝ 19, એક્સટર્નલ એડી ઇઝ 170. ઇટ ઇઝ ઓપન સ્ટાન્ડર્ડ રાઉટિંગ પ્રોટોકોલ, પેલા સિસ્કો પ્રોપ્રાઇટર હતો, IEEE 88 પર કામ કરે છે. મલ્ટીકાસ્ટ કરે કે હોલ્ડ ટાઈમર 5 સેકન્ડ છે નેબર રિલેશનશિપ માટેનો, અને હોલ્ડ ડાઉન ટાઈમર 15 સેકન્ડ છે. ઇફ હેલો પેકેટ નોટ રિસીવ ઇન ધીસ ટાઈમ ઇઝ બ્રેક ધ નેબરશિપ, બરાબર. આ રીતે નેબરશિપ બ્રેક કરી દેશે. અને બધી વસ્તુ ઓલરેડી મેં તમને બતાવી દીધી, લખેલી છે કે 100 ને 255 સુધી છે હોપ કાઉન્ટ. સપોર્ટ બોથ ઇક્વલ અને અનઇક્વલ લોડ બેલેન્સિંગ, બરાબર. અનઇક્વલ કોસ્ટ બેલેન્સિંગ ઓનલી સપોર્ટેડ બાય EIGRP. જે નોટ લખેલી છે તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર, કે બીજું કોઈ નહીં. એવું નહીં ગ્રીપ આપણે અહીં આગળ ભણશું OSPF, આની પછીનો પ્રોટોકોલ છે, તો ઓબ્વિયસલી આમાં બી અમુક એક પ્રોબ્લેમ હશે જેથી ત્રીજા પ્રોટોકોલની જરૂર પડી. તમે જ્યારે આ પ્રોટોકોલ પૂરો કરશો ભણતા આજે એન્ડમાં તમને લાગશે આમાં ઘણા બધા એડવાન્ટેજ છે, આટલી બધી વસ્તુ તમારી હવે શું બાકી રહી, તો છે સ્ટીલ ઘણી બધી વસ્તુ તમને હું કહીશ કાલના સેશનમાં, બરાબર. કાલનું કદાચ પોસિબલ નહીં, મેં તમને લિસ્ટ મોકલી પણ કદાચ પરમ દિવસે સેશન થાય, બરાબર. તો ત્યાં તમને અમુક પ્રોબ્લેમ કઈ EIGRP ના, બટ આજે સુધીના આજનો સેશન એન્ડ થશે ત્યાં સુધી તમને એવું જ લાગશે ભાઈ EIGRP માં કોઈ પ્રોબ્લેમ નથી, બટ આના કરતા બી એડવાન્સ આવશે OSPF. બટ હું કમ્પેર નહીં કરી, કારણ કે બંનેની કેટેગરી અલગ છે. જેમ હમણાં તમે કીધું કે એક બાઇક છે ને એક કાર છે, તો એ રીતે શું આખી વસ્તુ અલગ છે, બંને અલગ અલગ કામ કરશે. તો હું એવું નહીં કહી શકું ભાઈ આના પછી આપણે જે OSPF ભણશું આના કરતા સારો અથવા તો આ સારો ને એ ખરાબ. બંને અલગ અલગ રીતે કામ કરશે, બંનેની પોતાની કામ કરવાની શક્તિ અલગ છે. બટ તેમ છતાં એના એ પ્રોટોકોલ એ શું અનઇક્વલ લોડ બેલેન્સિંગ સપોર્ટ નથી કરતું, ઓનલી EIGRP જ કરે છે. એ વસ્તુ ખાલી ધ્યાન રાખવાની છે. રીપ અને EIGRP કમ્પેરિઝન તો ઓલરેડી મેં તમને આ પણ સમજાવી દીધું છે, તો જસ્ટ ખાલી ટેકનિકલ વર્ડ જે છે તમને વાંચી લો, બાકી નોન ટેકનિકલી મેં તમને સમજાવી દીધેલું છે. રીપ ઓનલી સપોર્ટ મેટ્રિક હોપ કાઉન્ટ વિથ 0 to 15 હોપ. સમટાઈમ હી સિલેક્ટ વર્સ્ટ પાથ હિઝ બેસ્ટ પાથ. અમે તમને કાલના સેશનમાં બી કમ્પેરિઝન બતાવ્યું હતું કે રીપ ક્યારેક શું પોતાનો બેસ્ટ પાથ સપોર્ટ કરશે, બટ માની લો એની સ્પીડ ઓછી હોય, એ તમને ઓલરેડી કમ્પેર કરીને આખું પ્રેક્ટિકલ કરીને તમને બતાવ્યું હતું. શું રીપ ક્યારેક પોતાની મેટ્રિકના લીધે એનો પોતાનો બેસ્ટ પાથ એવો સપોર્ટ કરી લેવો, નક્કી કરી લે કે ખાલી ખોટો કદાચ ખરાબ પાથ બી હોય છે. અને વાઇલ EIGRP યુઝ લિંક એન્ડ હોપ કાઉન્ટ વિથ બેન્ડવિથ એન્ડ ડિલે ઓલ્સો. બધા અલગ અલગ છે એની મેટ્રિક છે, હું તમને આગળ ભણાવીશ મેટ્રિક હમણાં EIGRP ની, બરાબર. કે EIGRP શું અલગ અલગ 4-5 વસ્તુ કમ્પેર કરે છે અને એના દ્વારા રસ્તો નક્કી કરે છે. કઈ વસ્તુ જોઈ તો શું લિંક એટલે શું થાય એની સ્પીડ, કે લિંક કેવી છે, અપ છે કે ડાઉન છે, લિંકમાં કામકાજ કેવું થાય છે, બરાબર. જેવડે કેમ કે તમને ગમે ત્યાં રાઉટિંગ પ્રોટોકોલ ભણાવતો હોય તો લિંક અપ કરવું, તે વસ્તુ આગળ શું બધી લિંક પ્રોપરલી કામ કરે છે કે નહીં. હોપ કાઉન્ટ વિથ, બટ ખાલી એકલું હોપ કાઉન્ટ નહીં, હોપ કાઉન્ટ શું, હોપ કાઉન્ટ વિથ બેન્ડવિથ એન્ડ ડિલે. એટલે કે હોપ કાઉન્ટ તો છે, બટ એ હોપ કાઉન્ટ સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગે છે, એટલે કે કેટલો ટાઈમ લાગે ડિલે, અને એની સ્પીડ કેટલી છે બેન્ડવિથ, એ બધું ચેક કરીને પછી નક્કી કરે ભાઈ કયો રસ્તો નક્કી. અને એટલે શું EIGRP દ્વારા જો કોઈ બી રસ્તો નક્કી થતો તો હંમેશા શું હશે, બેસ્ટ પાથ જ હશે. લોજિકલી બેસ્ટ પાથ નહીં હોય, એ એકચ્યુઅલમાં બેસ્ટ પાથ હશે. તો સર અહીંયા લખ્યું છે ઓલસો યુઝિંગ મેથ ફોર્મ્યુલા. હા, તો મેથ ફોર્મ્યુલા રીપ યુઝ નથી કરતું. ના રીપ ખાલી એ ટાઈમર જ હોય છે ને. હોપ કાઉન્ટ 1 થયું 2 થયું 3 થયું, બીજું કઈ નહીં. જ્યારે મેં આમાં તમને શું કીધું અનઇક્વલ લોડ બેલેન્સિંગ કઈ રીતે થશે, અનઇક્વલ થશે. મેં તમને હમણાં કીધું કે આ બધા MB ગણશે, GB ગણશે. એમ તમને હમણાં સમજાવ્યું કે 620 MB છે, આ ડિવાઈડ કરશે. તો એ ડિવાઈડ કરવાનું કાઉન્ટ કરવાનું ક્યાં થયું, બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક એને ગણતરી કરી, ક્યાંક ને ક્યાંક એને કાઉન્ટિંગ કર્યું કે ઇક્વલ છે કે અનઇક્વલ છે, લાંબો રસ્તો છે કે ટૂંકો રસ્તો છે, સ્પીડ વધારે છે કે ઓછી છે, એને ક્યાંક ને ક્યાંક કાઉન્ટિંગ કર્યું. એટલે મેં લખેલું બેકગ્રાઉન્ડમાં મેથ ફોર્મ્યુલા. તમારે જો આનાથી આગળ જવું હોય, CCNP ભણવું હોય પ્રોફેશનલી, તો તમને આ બધા ફોર્મ્યુલા બી જાણવા મળશે કે એકચ્યુઅલમાં EIGRP શું ગણતરી કરે છે ને કેવી રીતે, અને તમને ખબર પડશે. અત્યારે તમને ખાલી જો હિન્ટ આપું, મેં તમને ખબર કીધું આગળ તમને ખબર પડશે કે EIGRP કેટલો ફાસ્ટ છે. તો એ વસ્તુ આ તમારા CCના ટોપિકમાં નથી, બટ સિમ્પલ જો તમને સમજાવું તો એ 1 માઇક્રોસેકન્ડ અહીંયા જે માઇક્રોન લખો યુવાઓ સિમ્પલ, એ રીતે સિમ્પલ નતો, તમને સિમ્પલ આમાં સમજો 1 માઇક્રોસેકન્ડ, બરાબર. એ રીતે જશે અને એનો બી 10મો ભાગ,
ઇન 10th પાર્ટ. એટલે કે તમે સમજી લો કે જે માઇક્રો સેકન્ડ એટલે કે 1 સેકન્ડનો 1 લાખમો ભાગ એ થાય માઇક્રો સેકન્ડ થાય, અને એનો બી 10મો ભાગ એટલે કે તમે સમજી લો કે 1 સેકન્ડની ડિવાઈડ બાય 10 લાખ એટલી નાની સેકન્ડમાં આ પોતાની અપડેટ મોકલી દેશે. ખ્યાલ આવે છે? બિલકુલ. બરાબર કે શું એ માઇક્રો સેકન્ડનો બી 10મો ભાગ એટલી નાના ટાઈમની અંદર એ પોતાની અપડેટ મોકલી દેશે. તો હવે એના માટે 15 સેકન્ડ કેટલી મોટી થઈ તમે વિચારી શકો છો. આપણા માટે 15 સેકન્ડ નાની છે, બટ એના માટે 15 સેકન્ડ કેટલી મોટી થઈ તમે વિચારી શકો છો. બરાબર, તો એના માટે એને 15 સેકન્ડની રાહ જોવાનું રાખ્યું. બેકગ્રાઉન્ડમાં એ 15 સેકન્ડ ઘણું બધું કરી લે છે. ઘણી બધી પ્રોસેસ કરી, ઘણી બધી જગ્યાએ ચેક કરવા જાય, ઘણા બધા રિક્વેસ્ટ મોકલે, ભાઈ આ નેટવર્ક છે કે નહીં, અહીંયા નેબર છે કે નહીં, અહીંયા EIGRP ચાલે છે કે નહીં. ઘણી બધી વખત, ઘણી બધી ઓછું કે હજારોની સંખ્યામાં એ ચેક કરી લે છે, અલગ અલગ પ્રાયોરિટી અને અલગ અલગ પોસિબિલિટી. ભાઈ આ EIGRP રન કરે છે કે નહીં, અને 5 સેકન્ડ સુધી રાહ જોવે. 5 સેકન્ડ ના મળે તો મેક્સિમમ 15 સેકન્ડ સુધી રાહ જોવે છે, અને પછી એ નેબરશીપ તોડી નાખે છે. તે કઈ રીતે કામ કરે છે કે એક્ઝેક્ટલી બધા મેથ ફોર્મ્યુલા અલગ અલગ છે, કે જે તમારે આનાથી આગળના લેવલમાં જોઈએ તમને ખબર પડશે. એ દ્રષ્ટિએ એનો વેઇટિંગ ટાઈમ વધારે મોટો કહેવાય, 15 સેકન્ડ. હા, એના કમ્પેરમાં મોટો કહેવાય, બટ એકોર્ડિંગ ટુ આપણે ફિઝિકલ બી ગણવું પડશે ને, કે ભાઈ ફિઝિકલી માન લો કનેક્શન લોચો હોય કે નેટવર્ક પ્રોબ્લેમ હોય તો 15 સેકન્ડ તો હમણાં જતી રહેશે, કનેક્શન થાય બી ના થાય. એ EIGRP ફાસ્ટ કામ કરે છે, આપણા નેટવર્ક તો નહીં. તો એના આધારે એને 15 સેકન્ડ થોડુંક રાખ્યું. એના માટે ભલે મોટું છે, બટ એકોર્ડિંગ ટુ પ્રેક્ટિકલ વર્લ્ડની દુનિયામાં કે ભાઈ સાવ ને માન લો હું 2 સેકન્ડ રાખું તો બી એના માટે બહુ મોટી છે EIGRP માટે. તો કે માઇક્રો સેકન્ડમાં કામ કરે તો એના માટે તો 2 સેકન્ડમાં મોટી, બટ રિયલ ટાઈમમાં પ્રેક્ટિકલી શું એ પોસિબલ નથી. ભાઈ કોઈ 2 સેકન્ડમાં કનેક્શન નહીં આવે તો બંધ કરી દઈશ. ઇટ્સ નોટ અ પ્રેક્ટિકલ થિંગ. એટલે 15 સેકન્ડ સુધીનો ટાઈમ રાખેલો છે, ભાઈ થોડો ઘણો ઉપર નીચે થાય. કે સપોઝ લિંક તૂટી ગઈ, કનેક્શન જતું તો રીકનેક્શન થતા 5-10 સેકન્ડ થઈ જાય તો સમજ્યા, વાંધો નહીં, બટ કનેક્શન ચાલુ રહે. ઓકે, હવે મેઇન 2 કી પોઈન્ટ યાદ રાખો. અભિમાન તમને ઓલરેડી સમજાવી દીધા છે કાલના સેશનમાં. એવું યુઝ મેટ્રિક લાઈક બેન્ડવિથ ડિલે વિથ ફોર્મ્યુલા ઓફ મેથેમેટિક્સ. સો એવરી ટાઈમ ચૂઝ બેસ્ટ પાથ. યુઝ ટ્રિગર અપડેટ, પાર્શિયલ અપડેટ ને બાઉન્ડેડ અપડેટ. એ તમને ઓલરેડી સમજાવી દીધું. ટ્રિગર અપડેટ શું, વેન એની ચેન્જીસ આર મેડ. રાઉટર નેટવર્ક તો તમને ઓલરેડી સમજાવી દીધું છે, બરાબર. ઓટોનોમસ સિસ્ટમ નંબર, AS નંબર. આ નંબર વિશે બી મેં તમને કહી દીધું છે, બટ નંબરની હું તમને થોડી બીજી ઇમ્પોર્ટન્ટ જાણકારી આપી દઉં કે નંબર કઈ રીતનો હોઈ શકે. તમે મન ફાવે નંબર નહીં લખી શકો. તમને ઓલરેડી ક્વેશ્ચનમાં કંઈ બતાવ્યું તો ભાઈ 1 થી લઈને 65,500 સુધીના, સોરી 65,535 સુધીના નંબર સપોર્ટ કરે. બટ એ બેકગ્રાઉન્ડમાં શું કામ કરે એ બી તમને સમજાવી દઉં કે આ જે નંબર છે બેકગ્રાઉન્ડમાં તો બીટ જ છે. ઓબ્વિયસલી દરેક કમ્પ્યુટર, રાઉટર કે જેટલા બી ટેકનિકલ IT ડિવાઇસ છે એ ક્યાંક ને ક્યાંક તો બીટ દ્વારા કનેક્ટેડ છે. તો આ જે નંબર જે છે આ નંબર કઈ રીતે આટલા જ ફિક્સ છે કે 0 થી 100, 100 થી 110 કે રીતે કેમ નથી આપેલા, અલગ અલગ કેમ આવે? તો એ બાઇનરી ના આધારે. તો કે આ શું છે, બેકગ્રાઉન્ડમાં એક 16 બીટનો નંબર જનરેટ કરે છે. આપણે જે બી વેલ્યુ લખશું એ યાદ હોય તો આપણે ખબર આપણો પહેલો સેશન લીધો તો CCNA નો, એમાં તમને બાઇનરી થી ડેસિમલ ને ડેસિમલ થી બાઇનરી કન્વર્ઝન સમજાવ્યું હતું. તો એ રીતે આપણે જે વેલ્યુ માન લો મેં લખી 60,000 વેલ્યુ, તો એક્ઝેક્ટલી રાઉટર એને 60,000 નથી સમજતો, એ બેકગ્રાઉન્ડમાં એને બીટમાં કન્વર્ટ કરીને સમજે છે, બરાબર. તો એ શું છે, 16 બીટનો એક નંબર છે. અને બીજું શું, ઇટ ઇઝ અ કલેક્શન ઓફ નેટવર્ક અંડર કોમન ડોમેન. કોમન ડોમેન એટલે શું, મેં તમને કીધું સેમ ગ્રુપના નેટવર્ક. જે આપણે નંબર રાખશું તો એના આધારે શું સેમ કામ કરશે. એન્ડ આટલા શું છે, 0 થી લઈને 5,535 રિઝર્વ આટલા ફિક્સ છે ભાઈ, આટલા જ થશે, બરાબર. એટલે કે શું 0 થી 5,535 ની શું લખેલું છે, 0 એન્ડ એટલે કે પહેલો અને છેલ્લો ઓલરેડી એક બીજા કામ માટે રિઝર્વ છે જે અત્યાર સુધી ક્યાંય યુઝ નથી કરી શકાતા, બરાબર. અને 1 થી લઈને 64511 એટલા પબ્લિક યુઝ છે. જેમ તમને મેં પ્રાઇવેટ IP નો પબ્લિક IP નો યુઝ સમજાવ્યો કે પબ્લિક IP તમે ગમે તે વાપરી શકશો, કોઈ વાંધો નહીં. બોલો. હા, ઓકે, બરાબર. અને 64,512 થી લઈને 65,534 એ પ્રાઇવેટ યુઝ માટે છે આ રીતના નંબર. એટલે તમે એમાંથી આમાં બી નંબર તમારે ધ્યાન રાખવો પડશે. અત્યારે તમે પ્રેક્ટિકલ કરો છો આ પેકેટ ટ્રેસર ની અંદર તો તમે કોઈ બી નંબર તમારી જાતે લખી શકશો, બટ 0 અને 35 રિઝર્વ છે અને 12 થી 534 સુધી પ્રાઇવેટ અને 1 થી પ્રાઇવેટ 511 સુધી લોકલ EIGRP ચલાવવું હોય તમારી કંપનીમાં તો તમે આમાંથી ગમે તે IP નંબર વાપરી લો ફ્રી ઓફ કોસ્ટ. જેમ મેં તમને પ્રાઇવેટ IP સમજાયા હતા
10 નું નેટવર્ક કે 192.168 નું નેટવર્ક, જેથી તમારે પૈસા ના દેવા લોકલી કામ કરવું હોય તો. બટ માન લો તમે તમારી કંપનીથી બીજી કોઈ કંપનીમાં કે પબ્લિકલી તમારે EIGRP ચલાવવું છે, તો તમારા નંબર આઈએસપી વાળા પાસેથી ખરીદવો પડશે, પૈસા દેવા પડશે. જેમ કે આપણે ઇન્ટરનેટ વાપરવા માટે પૈસા દઈએ એ રીતે આ નંબર વાપરવાના બી પૈસા દેવા પડશે. એ પબ્લિકલી છે. બરાબર. પછી બેઝિક સિન્ટેક્સ તો આપણે EIGRP બધું ભણી ગયા, કઈ રીતે કમાન્ડ ચલાવવાનું બધું આપણે ઓલરેડી ભણી ગયા છીએ, કે કઈ રીતે કમાન્ડ ચલાવવાનું બધું વસ્તુ. હવે લાસ્ટ થિંગ્સ EIGRP ની અંદરની, કે માન લો EIGRP માં કંઈક પ્રોબ્લેમ હોય તો કઈ રીતે ટ્રબલ શૂટિંગ કરવું. તો એને ઓલરેડી કમાન્ડ મેં તમને લિસ્ટ આપી, કારણ કે શું પ્રોટોકોલ એડવાન્સ લેવલનો છે અને ઘણી બધી વસ્તુ બેકગ્રાઉન્ડમાં થાય છે અને ઘણી બધી વસ્તુ એ સપોર્ટ કરે છે બેકગ્રાઉન્ડમાં. તો કંઈક પ્રોબ્લેમ તો કઈ રીતે ટ્રબલ શૂટિંગ કરવું, એક તો આ કમાન્ડ છે, તમે ઓલરેડી વાપરો જ છો બધે. સો IP રાઉટ શું છે, ટુ સો એન્ટાયર રાઉટિંગ ટેબલ, અને સો IP પ્રોટોકોલ આપણે રીપમાં યુઝ કર્યો હતો, કે રાઉટરની અંદર કયો પ્રોટોકોલ ચાલે જોવા માટે એની ડિટેલ, ટુ સો ધ ડિટેલ ઓફ રનિંગ પ્રોટોકોલ. પછી તમે આ કમાન્ડ વિચારી શકો, સો IP EIGRP ઇન્ટરફેસ. આનાથી તમને શું દેખાશે કે તમારા રાઉટરની અંદર જો EIGRP રન થઈ રહ્યું છે તો EIGRP કયા કયા ઇન્ટરફેસમાં અપડેટ મોકલી રહ્યું છે એ તમને ખબર પડશે જો જોવું હોય તો. જેમ મેં તમને ભણાવ્યું કે શું મલ્ટીકાસ્ટ મોકલે, બ્રોડકાસ્ટ નહીં, બધે અપડેટ નથી મોકલતો. તો રાઇટ નાઉ અથવા તો તમારા EIGRP કયા ઇન્ટરફેસ દ્વારા કનેક્ટેડ છે બધું તમારે જોયું તો આ કમાન્ડથી તમે જોઈ શકો છો. એ જ રીતે સો IP EIGRP નેબર, તમારા રાઉટરની જોડે બીજા કયા કયા નેબર છે EIGRP દ્વારા એ તમારે જોઈએ તો આ કમાન્ડ છે. સો IP EIGRP ટોપોલોજી. હવે માન લો તમારે આખી ટોપોલોજી જોવી હોય, જેમ કે અહીં તો તમને ગ્રાફિકલી નહીં દેખાય, બટ કે રાઉટર 1 થી આ રાઉટર 0 કનેક્ટ છે, એની આગળ રાઉટર 0 આની જોડે કનેક્ટ છે, રીતના આખી ટોપોલોજી તમારે જોવી હોય તો એ રીતનું બી તમે આમાં કમાન્ડ દ્વારા જોઈ શકો. તમને આખું શું લોજિકલી લખેલું બતાડશે બધું. અને પછી ટ્રાફિક, આ કમાન્ડ અત્યારે તમે યુઝ નહીં કરી શકો, મતલબ યુઝ થશે બટ તમને એનો કોઈ મિનિંગ ખબર નહીં પડે કે કેટલા પેકેટ આવ્યા, કેટલા પેકેટ ગયા, કેટલો ડેટા રિસીવ થયો, ને બધું તમારે જોવું હોય તો આ દ્વારા. અત્યારે તો આપણે શું કરશું, પ્રેક્ટિકલ કરશું ને પિંગ કરશું. ઓરિજિનલ કોઈ મૂવી, ડેટા કે ઇન્ટરનેટ આમાં વાપરવાનું નથી, તો આ પેકેટ તમને વધારે ખબર નહીં પડે. બટ ઇન શોર્ટ શું છે આ શેના માટે, તો ટુ શો ધેટ હાઉ મેની પેકેટ આર સેન્ડ એન્ડ રિસીવ, તો તમે આના દ્વારા જોઈ શકો છો. અને ડીબગ EIGRP પેકેટ, જેમ યાદ હોય તો આપણે કહો ટ્રબલ શૂટિંગ વખતે અને ટેલનેટ વખતે આપણે ડીબગ ICMP નામનો કમાન્ડ ચલાવ્યો હતો, કે જેથી બેકગ્રાઉન્ડમાં પિંગનું શું શું કામકાજ થાય છે એ રાઉટર સમજતો તો હોય છે બટ બંધ હોય છે, આપણે જોઈ શકીએ એના માટે કમાન્ડ ચલાવ્યો હતો. તે જ રીતે બેકગ્રાઉન્ડમાં EIGRP શું શું કામ કરી રહ્યો તમારે જોવું હોય તો તમે આ પેકેટ ચાલુ કરી દો, ડીબગ EIGRP પેકેટ. તો તમને બધા અલગ અલગ પેકેટ તમને શું રાઉટર ઉપર દેખાશે નોટિફિકેશનમાં, કે ભાઈ EIGRP આવું કર્યું, EIGRP પેકેટ સેન્ડ કર્યું, EIGRP પેકેટ રિસીવ કર્યું, EIGRP નેબર બનાવ્યો, EIGRP હેલો પેકેટ સેન્ડ થયું, તમને બધું દેખાશે. અને એવી ઘણી બધી નોટિફિકેશન રાઉટરમાં ચાલુ હોય છે, અને એટલે જ એ બધી વસ્તુ શું એ બધી નોટિફિકેશન બાય ડિફોલ્ટ રાઉટરમાં બંધ રાખેલી હોય છે. કે જો તમે બધી નોટિફિકેશન ચાલુ રાખશો તો શું છે, એકલી નોટિફિકેશન જ આયા કરશે, તમે કામ નહીં કરી શકો, તમે તમારા કમાન્ડ નહીં ચલાવી શકો. બટ તમારે જે કંઈ નોટિફિકેશન જોવી હોય તે ટાઈમે તમે શું એનો કમાન્ડ ચલાવો ને તમે નોટિફિકેશન જોઈ લો. આપણે કેમ માન લો વોટ્સએપમાં માન લો કે રોજ કે 2-2 મિનિટ 5-5 સેકન્ડ કોકના મેસેજ આવતા રહે. માન લો મારી અંદર લાખો કે કરોડો અલગ અલગ કોન્ટેક્ટ છે, તો શું થશે, ગમે ત્યારે ગમે તેનો મેસેજ આવતો રહેતો હશે, હું ટીક 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 નોટિફિકેશન આયા કરશે. માન લો મારા 1 લાખ કોન્ટેક્ટ હોય ને બધા મારી જોડે કંઈક ને કંઈક વાત કરતા રહેતા હોય ડેઈલીમાં, તો મારા 24 કલાક બી હું ફ્રી નહીં રહી શકું. તો હું શું કરીશ, ભાઈ નેટ બંધ રાખો, અત્યારે ફ્રી હશું. હા બોલો સર. જે પેલો હેલો પેકેટ નો 5 સેકન્ડ નો ટાઈમ જતો રહે અને પછી 15 સેકન્ડ સુધી રાહ જુએ, અને ધારો કે નેબરિંગ રિલેશન એ ખતમ કરી દે, તો ત્યારે આ ડીબગ EIGRP પેકેટ્સ એ એમાં શો કરે કે આ આવી રીતે થયું છે 15 સેકન્ડ પછી પેકેટ શો કરશે. અને તો એમ નામ બી કરશે. નેબરશિપ જ્યારે તૂટે તો નોટિફિકેશન તમને દેખાડે જ છે. મેં તમને બતાવ્યું હતું પ્રેક્ટિકલ કરીને આપણે, કે જ્યારે EIGRP બંધ કરી દેતો હતો 15 સેકન્ડ પછી તમને લખેલું આવતું હતું ભાઈ નેબરશિપ ડાઉન, યાદ કરો કાલના સેશનમાં, ઓટોમેટિક દેખાડે છે. એના માટે તો ડીબગ કરવાની જરૂર બી નથી. બરાબર, આટલે સુધી કોઈ કન્ફ્યુઝન નહીં. તો હવે આને પછી અમુક બે કન્સેપ્ટ અલગ અલગ નાના નાના બાકી છે EIGRP ના. જો વધારે ના લાગતો તો કન્ટિન્યુ રાખું, બાકી આટલો સેશન રાખું. અને થોડો થિયરી કન્સેપ્ટ આજે વધારે હતો, મે બી કન્ટિન્યુ કરી દે. ઓકે ચલો બરાબર. તો આના પછી શું છે, EIGRP ના અલગ અલગ પેકેટ. હવે જેમ રીપ ની અંદર અલગ અલગ ટાઈમર ઇમ્પોર્ટેડ હતા, કે હોલ્ડ ડાઉન ટાઈમર, અપડેટ ટાઈમર, ફ્લશ ડાઉન ટાઈમર. તો ત્યાં ટાઈમર તો ખાલી બે જ છે, કયા, હેલો અને હોલ્ડ ડાઉન. એ ખાલી શું નેબર બનાવવા માટે. બટ મેઇન વસ્તુ શું છે, EIGRP કયા કયા પેકેટ મોકલે છે, કઈ રીતે અપડેટ મોકલે છે,
જે ટ્રિગર અપડેટ ને બધું અલગ અલગ વસ્તુ કીધી, તો અહીંયા જે EIGRP ને શું એ ટાઈમર નહીં, બટ એ કયા કયા પેકેટ મોકલે એ કામના છે. તો એટલે અહીંયા તમારે એક નવો કોન્સેપ્ટ ભણવાનો હશે, પેકેટ. એટલે પેકેટ એટલે વાંચવાનું સમજી લો કે લેટર કે જેની અંદર શું બધું લખેલી વસ્તુ જતી હોય, ડિટેલ જતી રીતે. તો એક તો હેલો પેકેટ, એ તમને ઓલરેડી સમજાવી દીધું બરાબર, કે શેના માટે ઇટ ઇઝ યુઝ ટુ સેન્ડ નેબર ડિસ્કવરી ડિટેલ, કે નેબર છે કે નહીં એ બધું ગોતવા માટે મોકલે. અને પાછો તો જોઈ ભાઈ નેબરની કોઈ લિસ્ટ છે કે નહીં. વેન યુ સેન્ડ હેલો પેકેટ, અહીંયા મારે સુધારવું પડશે, યુ નહીં, વેન રાઉટર, આપણે જાતે નથી મોકલતા, રાઉટર ઓટોમેટિક મોકલે. તો વેન રાઉટર સેન્ડ હેલો પેકેટ, then other router receive this packet and replay the hello packet with try to make neighbor. જ્યારે માન લો મારું રાઉટર બેકગ્રાઉન્ડમાં કોઈ હેલો પેકેટ મોકલે અને સામેવાળા રાઉટરમાં રિસીવ થયું, અને જો એમાં EIGRP ચાલુ હશે તો એ સામે શું કરશે, હેલો પેકેટ પાછો મોકલશે, અને જેથી શું નેબરશીપ બનશે. જેમ કે માન લો મારે કોઈ જોડે કોમ્યુનિકેશન ચાલુ કરું, હું હાઈ મોકલું, સામે કોઈ રિપ્લે જ નહીં આપે, તો કોમ્યુનિકેશન આગળ વધશે નહીં વધે. હું હાઈ મોકલું, સામે ફરીથી હાઈ આવ્યું કે હેલો આવ્યું, ગમે તે વર્ડ રિપ્લે આવ્યો, તો કોમ્યુનિકેશન આગળ વધશે. તો સેમ એ જ વસ્તુ અહીં ફોલો થાય છે, બટ ઓટોમેટિક, કે આ રાઉટરે હેલો પેકેટ મોકલ્યું, સામે રાઉટર હેલો પેકેટ બેકગ્રાઉન્ડ મોકલશે તો નેબરશીપ બની ગઈ. જો રિપ્લે નહીં આવે તો નેબર નહીં બને, સિમ્પલ. અપડેટ પેકેટ, તો આમાં પણ આપણે કંઈ સમજાવવાની જરૂર નથી, સિમ્પલ શું નામ એવું જ કામ છે કે જ્યારે જ્યારે ટ્રિગર કે પાર્સલ તમને અપડેટના ટાઈપ તો કહી દીધા, બટ કોઈ પણ પ્રકારની અપડેટ જ્યારે સેન્ડ થશે તે શું છે, એને કહેવાશે અપડેટ પેકેટ. ઇટ હેવ રાઉટિંગ ઇન્ફોર્મેશન. એમાં કયા પેકેટમાં શું શું વસ્તુ, તો કે રાઉટિંગ ઇન્ફોર્મેશન હોય, ચેન્જીસ ઇન્ફોર્મેશન, કઈ જો ચેન્જ થયો હોય તો ચેન્જની ઇન્ફોર્મેશન આફ્ટર ફર્સ્ટ પેકેટ. શું ચેન્જ વાળી ઇન્ફોર્મેશન ક્યારે જશે, તો પેલું પેકેટ મોકલ્યા પછી જો કંઈ ચેન્જ થયો તો, બાકી ફર્સ્ટ ટાઈમ તો શું થશે, ફર્સ્ટ ટાઈમ તો બધી ઇન્ફોર્મેશન જશે. એન્ડ ઓલ્સો ઇન્ફોર્મેશન અબાઉટ ધ બેસ્ટ રિલાયબલ પાથ. અને પેકેટમાં શું હશે, જેમણે મેં તમને કીધું અલગ અલગ મેથેમેટિકના કાઉન્ટિંગ કરે, ઇક્વલ કોસ્ટ કે અનઇક્વલ કોસ્ટ ને બધું અલગ અલગ વસ્તુ જે કરે ને એની જે મેટ્રિક ને બધું સપોર્ટ કરે, તો એના આધારે શું કયો પાથ એના માટે બેસ્ટ છે એનું બી કાઉન્ટિંગ જોડે આ પેકેટમાં જશે. અને ધીસ ઓલ આર સેન્ટ રિલાયબલ રાઉટર વિચ આર રિક્વાયર ધીસ ઇન્ફોર્મેશન. અને આ બધી ઇન્ફોર્મેશન કોની, એને જ મળશે જેને જરૂર છે, બાઉન્ડેડ અપડેટ. બરાબર. પછી ક્વેરી પેકેટ. હવે સપોઝ કે એવું કંઈક થયું છે, ધ્યાન રાખજો, ક્વેરી પેકેટ એટલે શું, સપોઝ કે શું થયું કે અહીંયા ધ્યાન રાખો એક્ઝામ્પલ તરીકે, કે અહીંયાથી માન લો કોઈ ચેન્જીસ થયા, અહીંયા આ લૂપબેક 1 વાળી હતી, આ બધી ઓલરેડી અપડેટ માન લો છે, એટલે કે દરેક રાઉટર પાસે અહીંયા જે 4 નેટવર્ક છે એની એન્ટ્રી છે, એને આ 1 બી ખબર છે, એને આ આઉટડોર નેટવર્ક બી ખબર છે, આ નેટવર્ક બી ખબર છે, આ નેટવર્ક બી ખબર છે, દરેક રાઉટરને. ઇન શોર્ટ બધે શું છે, અપડેટ ટ્રાન્સફર થઈ ચૂકેલી છે ઓલરેડી. બરાબર. અને હવે માન લો કે અહીંયા કોઈ એક નવું નેટવર્ક એન્ટર થયું, કયું, માન લો કે કોઈ 3.0 નું લૂપબેક, એટલે કે 3.3.03 ની એક લૂપબેક મેં નવી એડ કરી, તો EIGRP શું કરશે, EIGRP મોકલશે અપડેટ આને, ટ્રિગર અપડેટ છે, ચેન્જ થયો ત્યારે મોકલી. બરાબર. હવે આની પાસે આવ્યું તો આનું કામ શું, આનું કામ ક્યાંને મોકલવાનું, પણ સપોઝ કે જ્યારે અહીંયા મેં 3 વાળું નેટવર્ક એડ કર્યું તો અપડેટ આને તો મળી ગઈ, બટ આના કનેક્શનમાં કંઈક લોચો હતો અને આ અપડેટ આને મળી નથી, તો શું થશે, આને તો ખબર નહીં પડે. અને EIGRP ફરીથી અપડેટ મોકલવા નથી, કારણ કે EIGRP અપડેટ ક્યારે મોકલે, ટ્રિગર અપડેટ, કે જ્યારે ચેન્જ થયો ત્યારે જ તે, નહીં તો નહીં મોકલે. હવે માન લો ફ્યુચરમાં માન લો કે આ નેટવર્ક આ તો નીકળી ગયું, અથવા તો કંઈક નવું નેટવર્ક એડ થયું, ઇન શોર્ટ કંઈ ચેન્જ થયા અને ફરીથી આને અપડેટ મોકલી, તો આ ટાઈમે શું કરશે, આ રાઉટર અપડેટ આને મોકલશે. તો આ જે અપડેટ છે એની અંદર બેકગ્રાઉન્ડમાં એક અપડેટનો નંબર બી હોય છે. જેમ કે આપણે કોઈ વર્ઝન અપડેટ કરીએ તો તમને ખબર વોટ્સએપમાં કે એન્ડ્રોઈડમાં વર્ઝન આવે કે વર્ઝન 1.1, 1.2, 1.5, એ ત્યાં બેકગ્રાઉન્ડમાં EIGRP જ્યારે પેકેટ મોકલે તો પેકેટની અંદર પેકેટનો એક સિક્વન્સ નંબર પણ મોકલે છે. અને એ ટાઈમે જોશે તો સિક્વન્સ બે વચ્ચેની એક સિક્વન્સ મને નથી મળી, ક્યાં ગઈ. જેમ કે સપોઝ કે આ જે છે અપડેટ, આનો નંબર 5 હશે, એટલે કે આ 5 નંબરની અપડેટ અહીં મળતી હતી, એ આને નથી મળી. હવે આને મોકલી 6 નંબર, તો આ પેકેટ 6 નંબરની ગઈ. તો આ કહે છે ભાઈ મારા પાસે લાસ્ટ તો 4 નંબરનું હતું અને હવે તું 6 મોકલે, 5 ક્યાં ગયું. તો એ ટાઈમે શું કરશે, આ રાઉટર આને મોકલશે ક્વેરી, કે ભાઈ મને પેલા 5 નંબરની અપડેટ દે, મારા પાસે 5 નંબરની અપડેટ નથી, એને કહેવાય છે ક્વેરી પેકેટ. કે જ્યારે એને ખબર પડી કે મારી પાસે અમુક અપડેટ નથી અને હું સામેથી ક્વેરી મોકલું છું, એ વસ્તુ અહીંયા છે. ક્લિયર બિંદુજી? બિલકુલ. અને એ ક્વેરીનો જે રિપ્લે આવતો તેને કહેવાય છે રિપ્લે પેકેટ. થોડું વધારે મોટું થઈ ગયું, બરોબર. એ ક્વેરીનો જે રિપ્લે આવતો હશે તે રિપ્લે કહેવાશે રિપ્લે પેકેટ, જે અપડેટ મોકલે છે નહીં.
બરોબર. જ્યાં માન લો અહીંયા કેમ આને નોર્મલી તો અપડેટ મોકલે છે, તો આને કોઈ રિપ્લે પેકેટ નહીં કહેવાય. રિપ્લે પેકેટ કોને કહેવાય? જ્યાં ક્વેરી મોકલી અને ક્વેરીનો આને રિપ્લે આપ્યો, તેને કહેવાશે રિપ્લે પેકેટ. અને લાસ્ટ પાંચમું પેકેટ છે એકનોલેજમેન્ટ, જે સૌથી બેસ્ટ છે EIGRP ની અંદર. એકનોલેજમેન્ટ એટલે કઈ રીતે? તો કે કોઈ પણ જો તમે પેકેટ મોકલો છો એનું તમને વેરિફિકેશન આપે છે, ભાઈ મને પેકેટ મળી ગયું. આપણે તમે બીજી પાસે કહો તો તમે કોઈને પૈસા આપે, તમને એની રિસીપ્ટ મળે, અથવા તમે કોઈને મેસેજ કર્યો સામે તમને રિપ્લે મળે કે ભાઈ પેકેટ માનો મેં મેસેજ વાંચી લીધો કે આઈ વિલ રિપ્લે યુ, આઈ વિલ ગેટ બેક, ગમે ત્યાં ભલે તમને ઓન ધ સ્પોટ તમારા ક્વેશ્ચનનો આન્સર ના મળે, બટ તમને સિમ્પલ એક રિપ્લે મળી જાય કે ભાઈ મેસેજ એને વાંચી લીધો, તો એને શું કે એકનોલેજમેન્ટ. તમે બીજી ભાષામાં તમે વોટ્સએપમાં કામ કરતો જે બ્લુ ટિક મળે, બ્લુ ટિક એ શું એકનોલેજમેન્ટ, સામે મેસેજ વાંચી લીધો, તે રીતે શું છે? મતલબ સાબિતી. હા, સાબિતી કે આટલી વસ્તુ થઈ ગઈ છે. હા, તો એ EIGRP દરેક વસ્તુ કે માન લો કોઈ પણ અપડેટ ગઈ છે દરેકમાં, કોઈ માન લો હેલો પેકેટમાં રિપ્લે નથી આવતો, મતલબ હેલો પેકેટનું એકનોલેજમેન્ટ નથી, તો શું છે ખાલી હાઈ તો કે હાઈ સામે આવશે, નહીં આવે તો નેબર નહીં બનાવે. બટ એ સિવાય બધા કોઈ અપડેટ મોકલી કે કોઈ ક્વેરી મોકલી કે કોઈ રિપ્લે મોકલ્યો, તો દરેકમાં એસી મળશે એકનોલેજમેન્ટ. કે માન લો મેં કોઈ અપડેટ મોકલી તો સામે રાઉટર રિપ્લે આપી દે ભાઈ મને અપડેટ મળી ગઈ. માન લો મેં કઈ ક્વેરી મોકલી તો ઓન ધ સ્પોટ ભલે રિપ્લે ના જાય, રિપ્લે પેકેટ ના જાય, બટ એવો રિપ્લે તો જશે કે ભાઈ મને તારું પેકેટ મળી ગયું, મને તારો ક્વેશ્ચન મળી ગયો. પછી જે રિપ્લે જશે તો ક્વેશ્ચન કરવા રાઉટર કહેશે ભાઈ મને તારો રિપ્લે મળી ગયો. તો દરેક વખતે બેકગ્રાઉન્ડમાં એક બીજું પેકેટ બી જાય છે ACK, બરાબર. તો આ બધા EIGRP પેકેટ છે જે બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. એટલે શું આ કોઈ પેકેટમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી શકો. 5 અલગ અલગ પેકેટ આવશે, બરોબર. હેલો, અપડેટ, ક્વેરી, રિપ્લે અને એકનોલેજમેન્ટ. આ પાંચમાં કોઈ કન્ફ્યુઝન કે ડાઉટ હોય તો પૂછો. નો ડાઉટ. ઓકે, તો હવે લાસ્ટ ટોપિક આપણો EIGRP ના સેશનનો કે ધ કન્સેપ્ટ ઓફ ઓપરેશન ઓફ EIGRP, એટલે કે થોડી વધારે ડિટેલ. આ બધી તમને શું રીપના કમ્પેરમાં કીધી કે ભાઈ રીપ કેવું કામ કરતું હતું, EIGRP કેવું કામ કરે, EIGRP ના ઓરિજિનલ કામ શું, કે કઈ રીતે અપડેટ મોકલે, કઈ રીતે બીજા બધા પેકેટ મોકલે, કે કઈ રીતે કામ કરી રહ્યો છે, એની એડી વેલ્યુ શું છે, એની મેટ્રિક શું છે, તો આપણે કામ કર્યું. હવે જે તમને કીધું હેલો પેકેટ મોકલશે તો હેલો પેકેટ નેબર બનાવી દેશે. મેં તમને સિમ્પલ વાત કે આપણે હાઈ જવું કે આપણે હાઈ મોકલ્યું, સામેથી હાઈ આવ્યું, રિપ્લે આવ્યો, નેબર બની ગયું. તે રીતે શું એ હેલો પેકેટ મોકલે, સામેથી હેલો મળ્યું તો નેબર બની ગયું. બટ એમ નામ તો કે ના, એ હેલો ની અંદર બીજી કઈ કઈ વસ્તુ જોવે છે એ તમને વધારે ડિટેલમાં તમે સમજી લો કે ડીપનો ડીપ લેવલ, કે એ કઈ રીતે નેબર બનશે. તો શું સમ પેરામીટર નીડ ટુ મેચ બીકમ અ નેબર ઇન EIGRP, કે તમારે જો નેબર બનવું હોય તો તમારે એક અમુક પેરામીટર ફોલો કરવા પડશે. જેમ કે તમને સિમ્પલ વસ્તુ કહું, બરાબર. અહીંયા આ વસ્તુ માન લો ડિલીટ મારી દઉં, જસ્ટ ધ્યાન રાખજો ખાસ. જેમ કે અહીંયા તો ઓલરેડી શું EIGRP માન લો મેં 10 ચલાવ્યું, અહીંયા મેં 10 ચલાવ્યું, અહીંયા મેં EIGRP 20 બી ચલાવ્યું, અને અહીંયા મેં EIGRP 20 બી ચલાવ્યું, બરાબર. આ રીતના આપણે ઓલરેડી ટોપોલોજી કરી લીધેલી છે. તો શું થશે, આ 20 વાળી અપડેટ આને મોકલશે અને આ 10 વાળી અપડેટ આને મોકલશે. બટ આ 10 વાળી અપડેટ 20 નહીં જાય કે 20 વાળી 10 ને નહીં જાય. અહીંથી શું થયું, ગ્રુપ ડિવાઈડ, કે આટલું EIGRP 20 થઈ ગયું અને આટલું EIGRP 10 થઈ ગયું. તો બંને EIGRP ચાલે છે, બરાબર. બિંદુ જે ધ્યાન રાખજો ને, ઇન્ટરેક્શન કરતા રહેજો કે શું બધે ત્રણ રાઉટરમાં EIGRP ચાલે છે, બરાબર. હવે ત્રણ રાઉટરમાં જો EIGRP ચાલતું હોય તો ત્રણ રાઉટર એકબીજાને હેલો પેકેટ મોકલતા હશે, હા કે ના? મોકલે પણ 20 ને કેવી રીતે જશે? હેલો પેકેટ તો નેબર બનાવવા માટે છે. જ્યારે માન લો અહીંથી હેલો પેકેટ ગયું, જસ્ટ એક્ઝામ્પલ આપું, ત્યારે તો એને નથી ખબર કે EIGRP ચાલુ છે કે નહીં. એ તો ક્યારે ખબર પડશે, રિપ્લે આપે ત્યારે. જેમ કે સિમ્પલ વાત તો કોઈ બી કંપની માં કોઈ સેલ કરવી છે તો એ તો ગમે તે કસ્ટમરને પકડે છે, ક્યારે ખબર પડશે નથી ખરીદવું, બોલો ના પાડશે તો. સેમ વસ્તુ હેલો પેકેટ જશે, મેં શું કીધું અપડેટ જશે બ્રોડકાસ્ટ ની મલ્ટીકાસ્ટ જશે, કે કોને કોને અપડેટ દેવી, મલ્ટીકાસ્ટ થશે, બાઉન્ડેડ થશે, જેમાં જેને જરૂર છે જેને EIGRP ચાલે એને જ જશે. પણ હું તો અહીં નેબર બનાવવાની વાત કરું છું. સપોઝ ક્યાંય EIGRP નથી ચાલતું, એક્ઝામ્પલ તરીકે જો સમજી લો કે અહીંયા EIGRP 20 છે જ નહીં, બરાબર. અને હવે મેં અહીંયા EIGRP ચલાવ્યું,
તો આ રાઉટર ને ક્યાં ખબર ભાઈ એ આમ ચાલુ થયું? જો હેલો પેકેટ અનનોન ને નથી મોકલતા તો ખ્યાલ આવે છે કન્સેપ્ટ મારો? હા 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 બરાબર. કે માન લો એ 20 ચાલે છે, આને અપડેટ નથી દેવાની, એ ક્યારે ખબર પડશે? કે જ્યારે 20 આવો કોઈક રિપ્લે આપશે તો. માન લો 10 ચાલે છે, અહીંયા 10 હોવા હેલો પેકેટ મોકલ્યો આવડું આ, બરાબર, અને માન લો એ જે બી છે જ નહીં, તો આ શું કરશે? રિપ્લે આપશે? રિપ્લે નહીં આપે. અહીંયા રિપ્લે ના મળે શું કરશે? આ નેબર નહીં બનાવે. સિમ્પલ, ત્યાં પ્રોસેસ પૂરી થઈ ગઈ. મેં અહીંથી હેલો મોકલ્યું, મતલબ કે રાઉટરે, અને હેલોનો રિપ્લે ના આવ્યો, તો કે નેબર નથી, સામે EHRP નથી ચાલતું, છોડો, જવા દો. બરાબર. અને કેટલા સુધી, કેટલી વાર પૂછશે? 15 સેકન્ડ. 15 સેકન્ડમાં રિપ્લે ના આવે તો ભાઈ હેલો નથી, આ બાજુ EHRP નથી. બરાબર. બટ અનનોન ને બી મોકલશે તો ખરો. શું? ખાલી હેલો પેકેટ. ખાલી હેલો પેકેટ, નો કોઈ ઇન્ફોર્મેશન, નો એની અપડેટ. મેં તમને એ પેકેટની અંદર તમને સમજાયું કે કઈ કઈ અપડેટ હશે. તો એ બધી અપડેટની ઇન્ફોર્મેશન, અપડેટ પેકેટમાં બધી ઇન્ફોર્મેશન હશે કે રાઉટિંગ શું છે, ચેન્જીસ થયા છે કે નહીં, બધું તો ક્યાં જશે? અપડેટ પેકેટમાં. અને અપડેટ પેકેટ કોને જશે? તો જે નેબર છે એને. હું અહીં ખાલી હેલો પેકેટની વાત કરું છું. બરાબર. તો તો અહીંયા ભલે EHRP 20 ચાલુ, તો પણ હેલો પેકેટ તો જશે આને. બરાબર. તો આ હેલો પેકેટ નો રિપ્લે આપી શકશે કે નહીં આપી શકે? રિપ્લે ની વાત કરો. ગ્રુપ અલગ છે તો નહીં આપે ને? નહીં, રિપ્લે આપી શકે કે નહીં? આપે કે ના આપે ની વાત નથી, આપી શકે કે આપી ના શકે? નહીં આપી શકે. બરાબર. હું શું કહેવા માંગુ? સિમ્પલ, કે અહીંયા બી EHRP ચાલુ છે, અહીંયા બી EHRP ચાલુ છે, તો આણે જે હેલો પેકેટ મોકલ્યું, તો હેલો પેકેટ નો રિપ્લે આપી શકશે. રિપ્લે આવ્યો, આ એ મેચ કર્યો બેકગ્રાઉન્ડમાં, કે મારે 10 છે અને 20 છે, તો કે નેબર નથી બનવું, પછી નક્કી થશે. અચ્છા. બરાબર. એટલે હું તમને ડીપમાં મેં તમને શું ડીપનો બી ડીપ કન્સેપ્ટ છે ને, આ બધી વસ્તુ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં કે બીજા કોઈ ટ્રેનર તમને આટલી ડિટેલમાં નહીં સમજાવે. બટ આ વસ્તુ થાય છે બેકગ્રાઉન્ડમાં, કે EHRP હેલો પેકેટ ગયું, તો અહીંયા પણ EHRP છે, તો હેલો પેકેટનો રિપ્લે તો આપશે. બરાબર. એટલે શું થયું? જ્યારે આ પેકેટ અહીંયા આવ્યું, તે જ રીતે આ ભાઈ સાહેબ બી દર 5 સેકન્ડ હેલો પેકેટ મોકલતા હશે. ભલે એને આનો રિપ્લે નથી આપ્યો, જસ્ટ બીજી રીતે સમજો, ભલે એને આનો રિપ્લે ન આપ્યો, બટ આ પોતે બી પોતાના તરફથી હેલો મોકલતો હશે બીજાને, તો એ આ રિસીવ કરશે. અને આનું પેકેટ આને રિસીવ કરે. ભલે એકબીજાને રિપ્લે નથી આપ્યા, બટ પોતે પોતાના 5 સેકન્ડ હેલો પેકેટ મોકલતા હતા, તો એકબીજા રિસીવ કરે. જસ્ટ માન લો અહીંયા રિસીવ કર્યો, કે આ રાઉટરે મોકલ્યું હતું અને અહીંયા રિસીવ કર્યું, તો શું કરશે? ભાઈ મારું 20 છે, એનું 10 છે, નેબર નહીં બને. એ જ રીતે જ્યારે આ રિસીવ કરશે, તો કે મારું 10 છે, સામેથી 20 આવ્યું, નેબર નથી બનાવવા, પછી સિમ્પલ ના પાડી દેશે. અને આવું 15 સેકન્ડ ચાલશે. પછી ભાઈ હવે તું તારા રસ્તે, હું મારા રસ્તે. સિમ્પલ. બટ હેલો પેકેટ જશે ખરા, અને હેલો પેકેટ નો રિપ્લે બી આવશે, બટ નેબર નહીં બને. 15 સેકન્ડ પછી પ્રોસેસ પૂરી. તો બેકગ્રાઉન્ડમાં એ હેલો પેકેટ દ્વારા કઈ કઈ વસ્તુ મેચ થાય છે, એ કન્સેપ્ટ આપણે સમજવાનો છે. કે નેબર કેવી રીતે બની ગયા ઓટોમેટિક? એમ નામ? તો કે એમ નામ નહીં, પ્રોસેસ ઓટોમેટિક થઈ, બટ બેકગ્રાઉન્ડમાં એને શું જોયું કે જેથી નેબર બનાવો કે ના બનાવો ડિસાઈડ કરી લીધું. એને ક્યાં ખબર રીપ ચાલે છે કે EHRP ચાલે, એને ક્યાં ખબર 10 ચાલે છે 20? સપોઝ રિપ્લે જ ના જતો હોત, હેલો પેકેટનો રિપ્લે ના આવતો હોત, તો કન્સેપ્ટ થવાની વાત જ નથી. તે વસ્તુ આપણે સમજવાની છે. તો એ 5 અલગ અલગ પેરામીટર છે, તમે સમજી લો. કઈ કઈ વસ્તુ? જો સૌથી પહેલું શું? રાઉટર મસ્ટ પાસ ઓથેન્ટિકેશન પ્રોસેસ ઇફ યુઝ. બ્રેકેટમાં લખેલું શું? ઇફ યુઝ. જો યુઝ થયેલી હોય તો. જેમ મેં તમને રીપમાં સમજાવ્યું, રીપનું વર્ઝન 2 જે છે તો ઓથેન્ટિકેશન સપોર્ટ કરે છે. અને મેં તમને કીધું તો તમે જો CCNP ભણશો કે CCNA સિક્યોરિટીમાં જશો, તો તમારે પ્રોટોકોલની અંદર બી પાસવર્ડ ને બધું નાખવાનું આવશે, કે પાસવર્ડ હશે તો પેકેટ મોકલો, નહીં તો નહીં. તો એ જ રીતે EHRP પણ ઓથેન્ટિકેશન સપોર્ટ કરે છે. અત્યારે તમારા કોર્સમાં નથી, આગળ તમારે હાઈ લેવલની સિક્યુરિટી બધું શીખવું હોય તો તમારે એ બી આવશે કે તમે EHRP અંદર પાસવર્ડ નાખો, અને સામેવાળા EHRP માં બી પાસવર્ડ હોય તો પેકેટ મોકલો. હવે તમને જો સિમ્પલ કન્સેપ્ટ કહી દઉં ફરીથી, સિમ્પલ, કે માન લો અહીંયા 10 ચાલે છે EHRP, બરાબર, અહીંયા બી EHRP 10 ચાલે છે, તો હવે તો હેલો પેકેટ જશે, હવે તો હેલો પેકેટનો રિપ્લે બી આવશે, હવે તો નેબર બનવાનો ચાન્સીસ, બરાબર. બટ માન લો કે એકોર્ડિંગ ટુ સિક્યુરિટી, માન લો મારા રાઉટરમાં ગમે તે એડ ના થઈ જાય, એટલે મેં અહીંયા EHRP માં શું કર્યું છે, તો કે પાસવર્ડ મૂકી દીધો, અને પાસવર્ડ આની પાસે નથી, તો અગેન બંનેમાં સેમ EHRP સેમ ગ્રુપ નંબર ચાલવા છતાં બી નેબર નહીં બને. આ થઈ ગઈ સિક્યુરિટીની વાત.
બટ ડિટેલમાં કઈ રીતે ચાલે બધી વસ્તુ આપણે અલગ ભણશું. એ આમાં તમારા કન્સેપ્ટમાં નથી. ચાલે તમને રિપ્લે આપ્યો, અવેર કરાયા. તો તો સૌથી સર બોલો. ધારો કે પહેલા રાઉટર પર પાસવર્ડ છે અને ધારો કે બીજું 0 રાઉટર છે, એને પણ આમાં પાસવર્ડ બરાબર પેકેટ મોકલવું હોય તો એ પણ પાસવર્ડ એવો સેમ રાખશે કે અલગ? વેરીફાઈ કરવો પડશે. જેમ કે મારા તમારા ઘરમાં વાઈફાઈ છે, તો તમારા ઘરમાં વાઈફાઈ છે, એનો જે પાસવર્ડ છે, તો જેને બી વાપરવું એને સેમ પાસવર્ડ નાખવો પડશે. અચ્છા, બરાબર. જેને પાસવર્ડ પાસે છે એ વાપરી શકશે, જેની પાસે નથી નહીં વાપરી શકે, સિમ્પલ. બટ એવું નથી કે તમે પાસવર્ડ નહીં નાખો તો વાઈફાઈ બંધ થઈ ગયું, વાઈફાઈ તો ચાલુ જ છે. પછી જો એ એનો પાસવર્ડ યુઝ કરે તો એ એનો પર્સનલ પાસવર્ડ રાખી શકે રાઉટર 0? ના, એ કોમન બંને શેરેબલ પાસવર્ડ હશે, કે હું અહીંથી રાખું તું સામેથી રાખ, બંને મેચ થાય તો પેકેટ શેર થશે. કારણ કે બંને અલગ અલગ રાઉટરની વાત છે, એટલે શેર કરવો જરૂરી છે. બરાબર. તો જ્યાં પણ પાસવર્ડ હશે ત્યાં લિમિટેશન્સ આવી જશે, જ્યાં પાસવર્ડ હશે ત્યાં. કઈ રીતની લિમિટેશન્સ ની તમે વાત કરો છો? કારણ કે પછી સેમ પાસવર્ડ શેર કરશે તો એ લોકો જ આગળ એક્સેસ કરશે ને, પછી આગળ બીજા રાઉટર સાથે નેબરિંગ સિક્યુરિટીની વાત આવી. જેમ કે માન લો મારે 3 ને કમ્યુનિકેશન કરવા દેવા, તો 3 ને મારો પાસવર્ડ આપી દે, ભાઈ હવેથી પાસવર્ડ નાખો અને વાપરો. જેમ કે કોઈ ઓફિસમાં વાઈફાઈ હોય અને એના એમ્પ્લોયને વાપરવા દેવું છે, તો પાસવર્ડ આપી દેશે, ભાઈ વાપરો. બટ એકોર્ડિંગ ટુ સિક્યુરિટી, ભાઈ કોઈ અનનોન વાપરી ના જાય એના માટે પાસવર્ડ રાખ્યો. એટલે કે માન લો કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે માન લો બહારથી કોઈ હેકર આવ્યો, એને પોતાના કમ્પ્યુટરમાં માન લો EAJP, ચાલો મેં તમને કીધું કે આપણું કમ્પ્યુટર બી પ્રોટોકોલ સમજી શકે, બટ આખો અલગ કન્સેપ્ટ છે. સમજી લો કે એને શું એના કમ્પ્યુટરમાંથી એક પેકેટ મોકલ્યું EAJP નું આ રાઉટરને, બરાબર. એક ફેક પેકેટ બનાવીને, જેમ કે માન લો કે તમે કુરિયર કરતા હોય તો કોઈ ફેક પેકેટ આપણે માણસ એક ફેક કુરિયર બનાવી દે મોકલી દે. ઘણા તમે વિડીયો બીજો છે સ્પીકરમાં OLX-માં શું આઈફોનના ડબ્બામાં પથ્થર નીકળો, આવું બધું ફેક પેકેટ. તે રીતે શું હેકર ટેકનિકલી આવું કરે, એક શું ફેક પેકેટ બનાવ્યું કે જે સેમ EAJP નું લાગે અને સેમ EAJP 10 નંબરનું લાગે. તો આ શું કરશે કે ભાઈ EAJP 10 ચાલે છે તો એને રિપ્લે આપી દેશે. આ થોડી હાઈ લેવલની વાત છે, બટ તમને કહું છું સિમ્પલ કે એક પેકેટ એવું બનાવ્યું કે એને શું EAJP 10 નું લાગ્યું અને આ રિપ્લે આપી દીધો. તો શું થયું, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આને મારા નેટવર્કની બધી ઇન્ફોર્મેશન મળી ગઈ. તેથી કોઈ અનનોન આઈન મારા નેટવર્કની ડિટેલ ના લઈ જાય, એના માટે હાઈ લેવલની જે કંપની છે એ EAJP વિથ સિક્યોરિટી રાખે છે. અને એટલે જે કન્સેપ્ટ થોડો હાઈ લેવલનો છે, જે નોર્મલ નેટવર્કિંગ વાળાને જાણવો જરૂરી નથી. તમારે જો ખાસ આ ફિલ્ડમાં આગળ વધવું હોય કે હેકિંગ એથિકલ હેકિંગમાં આગળ વધવું હોય તો તમારે બધી વસ્તુ જરૂરી છે. બાકી સિમ્પલ કોમ્યુનિકેશન કરવા માટે, નેટવર્ક માટે કે સ્પીડ કે રસ્તા કે એના માટે રાઉટિંગ કરવા માટે આની જરૂર નથી. તે કન્સેપ્ટ અત્યારે નથી, બટ આ વસ્તુ એ છે સિમ્પલ, જે તમને સમજાવી. તો એ લિમિટેશન તો આવી જશે, બટ શું લિમિટિંગ એકચ્યુઅલમાં નથી કે જે જાણીતા લોકો છે એના માટે કોઈ લિમિટેશન નથી, એની પાસે પાસવર્ડ છે ને બધા કમ્યુનિકેશન કરી જ શકવાના છે. બટ અનનોન બહારથી એક્સ્ટ્રા ના આવી જાય એના માટે પાસવર્ડ રાખવામાં આવે. બીજું, ઇટ મસ્ટ બી ઇન સેમ AS નંબર. જે હમણાં આપણે વાત કરી કે EAJP 10 હશે, એ 20 હેલો પેકેટ રિસીવ તો કરશે બટ નેબર નહીં બનાવે. કારણ કે શું AS નંબર મેચ ના થયા અને એટલે નેબર નથી બનતા. બટ એની જોડે બીજું શું વસ્તુ કરે, ધ રાઉટર સોર્સ IP એડ્રેસ યુઝડ બાય નેબર્સ હેલો મેસેજ. ખાસ સમજજો શું છે કે રાઉટરનો સોર્સ IP એડ્રેસ એટલે અહીં જો સપોઝ કે મારું હેલો પેકેટ આ પોઈન્ટ થી નીકળીને આ પોઈન્ટ જઈ રહ્યું છે, બરાબર. તો આ પેકેટમાં સોર્સ IP કયો હશે, આ પોઈન્ટનો, એટલે કે 10.1.192.168.10.1 IP હશે, બરાબર. તો જે રાઉટરનો જે પેકેટનો સોર્સ IP છે એ જો ખાસ સમજજો કે ધ રાઉટર્સ સોર્સ IP એડ્રેસ યુઝડ બાય નેબર્સ હેલો મેસેજ. નેબરનો હેલો મેસેજ, હવે આને બી હેલો મેસેજનો રિપ્લે આપ્યો હશે, બરાબર. તો જે નેબરના હેલો મેસેજમાં જે IP એડ્રેસ છે આ બાજુ કયો છે, માન લો કે 10.100, આપણે કહો 0 માં 100 IP રાખીએ, 192 આ જ નેટવર્કનો છે સેમ. તો શું નેબરના હેલો મેસેજ મસ્ટ બી ઇન સેમ સબનેટ, એટલે કે સેમ નેટવર્કમાં હોવા જોઈએ, નહીં તો નેબર નહીં બને. કઈ રીતે સમજી લો કે આ બધું જવા દો. અહીંયા 24 વાળું નેટવર્ક છે, અહીંયા 24 વાળું છે, બરાબર. હવે માન લો કે મેં આમાં EAJP ચલાવ્યું 10,
બરાબર, ઓલરેડી ચાલુ છે. અને આ બાજુ બી મેં EHRP 10 ચલાવ્યું, બંને બાજુ મેં EHRP 10 ચલાવી દીધા. બંને મેં કોઈ પાસવર્ડ પાસવર્ડ નથી નાખે, સિમ્પલ મેં શું EHRP ચલાવી દીધા. અને બંનેમાં મેં આ બાજુ શું આ બે નેટવર્ક આપી દીધા, અને આ બાજુ મેં આ બે નેટવર્ક આપી દીધા, અનશેર કરી દીધું. તો હવે તો ચાન્સીસ છે કે આ બંને નેબર બની જશે. બરાબર. બટ સપોઝ કે આ પોઈન્ટ નો આઈપી એડ્રેસ ને આ પોઈન્ટ નો આઈપી એડ્રેસ અલગ અલગ છે, અલગ અલગ ઇન ધ સેન્સ અલગ અલગ નેટવર્ક નો છે, તો પ્રોટોકોલ શું કરશે? ખ્યાલ આવ્યો? તો શરત એ જ છે ને કે સેમ સબનેટ હોવા હું જોઈએ. એ જ કહેવા માંગુ છું સિમ્પલ કે એને કન્ડિશન માં લખશું ખાલી જે હેલ્લો પેકેટ મેં તમને કીધું કે હેલ્લો પેકેટ મોકલશે ને હેલ્લો પેકેટ મળી ગયા તો નેબર બનાવી લેશે, બટ એ એટલું ઈઝી નથી. બેકગ્રાઉન્ડમાં આ બધી કન્ડિશન ચેક કરે છે. મારો મેઇન કહેવાનો મિનિંગ એ છે કે એવું નહીં કે ખાલી EHRP ચેન્જ કરશે કે મેં EHRP મોકલ્યું હેલ્લો મોકલ્યું સામેથી EHRP હેલ્લો આવ્યું તો નેબર બની જાવ, એવું નહીં. બટ આ બધી વસ્તુ મેચ કરે છે. ત્રીજું, ધ કે વેલ્યુ ઓફ EHRP. કે વેલ્યુ શું છે? તો સિમ્પલ સમજી લો કે મેટ્રિક, જેમ કે રીપ ની અંદર મેટ્રિક હતી, હોપ કાઉન્ટ, એ રીતે EHRP માં ઘણી બધી અલગ અલગ કે વેલ્યુ કામ કરે. બરાબર, ઘણી બધી. મેં તમને કીધું મેટ્રિક કઈ, ડીલે કીધું તું, બેન્ડવિડ્થ કીધું. હમણાં તમને થોડુંક સમજાવ્યું કે આ બધી વસ્તુને ફોલો કરીને પછી બેસ્ટ વાત નક્કી કરે. તો કે વેલ્યુ તમે જાણ્યું તો તમારે મેથેમેટિકના ફોર્મ્યુલા જાણવા પડશે જે એડવાન્સ લેવલમાં આવશે. બટ ઇન શોર્ટ કે એ વસ્તુ બી જો મેચ કરશે બેકગ્રાઉન્ડમાં, કારણ કે શું એ માઇક્રો સેકન્ડની અંદર કામ કરે. મેં તમને સમજાવ્યું એમ. તો અહીંયા જો થોડી ઘણી બી કાઉન્ટિંગ ઉપર નીચે આવ્યું ત્યાં કોઈ અલગ જ થઈ જશે. અને લાસ્ટ, ધ ઇન્ટરફેસ આર નોટ પેસિવ. પેસિવ ઇન્ટરફેસ શું છે તો એ તમને અત્યારે ખબર નહીં પડે, આપણે કાલના સેશનમાં લેશું કે વોટ ઇઝ પેસિવ ઇન્ટરફેસ. હું તમને કાલે આપણે કોઈ ડાયરેક્ટ નવો પ્રોટોકોલ ચાલુ નથી કરવાનો કે આપણે EHRP પતી ગયો અને રીપ પતી ગયો તો હવે જેમ કરે ડાયરેક્ટ નવો OSPF. બટ આને કાલના સેશનથી આપણે ઘણા બધા અલગ અલગ પેસિવ મતલબ થર્ડ પાર્ટી દ્વારા નથી એમ? ના, થર્ડ પાર્ટી એ રીતે નહીં. પેસિવ મતલબ આપણે કેમ ઇંગ્લિશ ગ્રામરમાં હતું એક્ટિવ પેસિવ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, એ ટાઈપનો મિનિંગ છે. બરાબર, થર્ડ પાર્ટી નથી. તમને ડિટેલમાં કાલ સમજાવીશ. બરાબર. તો હવેથી આપણે જે કાલના સેશન છે એમાંથી આપણે શું અલગ અલગ લાઈવ જે લેબ હોય ઓરિજિનલ કે કઈ રીતે કામ થતું હોય એના ફરીથી અલગ અલગ કન્સેપ્ટ ભણીશું. જેમ કે મેં તમને સ્ટેટિક અને ડિફોલ્ટ બુધવારે ને બુધવારે ને હા બુધવારે આપણે ભણીશું. બરાબર, કે કઈ રીતે હવે આ રીપ અને EHRP ઓરિજિનલ નેટવર્કમાં કામ કરશે. મેં તમને સિમ્પલ કોમ્બિનેશન તો બતાવી દીધું. જેમ કે સ્ટેટિકમાં આપણે સ્ટાર્ટિંગમાં ભણી ગયા હતા કે આ રીતે કોમ્બિનેશન થાય, આ રીતે રાઉટિંગ કરો તો પિંગ થશે. બટ પછી મેં તમને રિયલ ટાઈમના અલગ અલગ સિનારીઓ બતાવ્યા હતા. એ રીતે હું તમને આના સિનારીઓ બતાવીશ અને એ ટાઈમે આ બધા પ્રોટોકોલનો યુઝ કેવી રીતે થશે અથવા તો ક્યાં ક્યાં તમારે યુઝ ના કરવો અથવા તો સિચ્યુએશનના આધારે પ્રોટોકોલ શું કરશે. ઓટોમેટિક છે બટ તો બી એ અમુક એક્શન લે છે. તો એ બધું આપણે ડિટેલમાં ભણીશું. અત્યારે આપણું આ એડવાન્સ EHRP સિમ્પલ બધા ટોપિક આમાં ફિનિશ. આટલા સુધી કોઈ ડાઉટ હોય તો બોલો. બાકી ધીસ ઇઝ નિકુંજ ગોહિલ સાઇનિંગ ઓફ.